જય જિનેન્દ્ર, પ્રણામ. જૈન સોસાયટી તરફથી આપ સર્વનું આજથી શરૂ થઈ રહેલા સ્વાધ્યાય માળામાં સ્વાગત છે. શિકાગો સંઘનું અહોભાગ્ય છે કે પૂજ્ય પંડિત શ્રી કે જે બહુ જ ટૂંકી નોટિસ પર આપણું ઇન્વિટેશન સ્વીકારી આપણને સુંદર 2 દિવસના સ્વાધ્યાયનો લાભ આપે છે. આ 2 દિવસ દરમિયાન 4 સ્વાધ્યાયના સેશન્સ થશે અને એ 4 સેશન્સ દરમિયાન પૂજ્ય પંડિતજી મન્નજીણારામ સજ્જાઈના આધારે આપણને શ્રાવકના 36 કર્તવ્યોનું સુંદર વિવેચન કરી અને માર્ગદર્શન આપશે. તો દરેકને ખૂબ સુંદરતાથી આનો લાભ લેવા નમ્ર વિનંતી. અને સ્વાધ્યાય સાંભળો ત્યારે ખાસ નોટ લેજો, જેથી કરીને તમે એનું વિવેચન ફરીથી તમારી પળોમાં એનું તમે રિવિઝન કરી શકો. વધુ સમય ન લેતા હવે હું પૂજ્ય પંડિતજીને વિનંતી કરીશ કે આજના સ્વાધ્યાયની આપ શરૂઆત કરો. Did we lose Panditji? नमो आय हरियाणम नमो उवज्जायाणम नमो તેજસભાઈ અવાજ નથી આવતો પંડિતજીનો. પઢમં હવૈ મંગલમ કલ્યાણ પાદ પારામં શ્રુત ગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિં દેવમ વંદે શ્રી જ્ઞાતનંદનમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શિકાગો સંઘના ઉપક્રમે મન્નજીણારામની સજ્જાએ આધારિત શ્રાવકના 36 કર્તવ્યો એનો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. જેને પણ ક્વેશ્ચન હોય એ છેલ્લી 15 મિનિટની અંદર આપણે એ ક્વેશ્ચન આન્સરનો રાખીશું અને ત્યાં સુધી આપણો સ્વાધ્યાય ચાલુ રહેશે. મન્નજીણાણમ આણમ મિચ્છમ પરિહરઃ ધરઃ સંમત્તમ 26 આવશ્યમી ઉજ્જુક્તો હોઈ પૈ દિવસમ. મન્નજીણાણમ આણમ, જિનેશ્વર પરમાત્માની આજ્ઞા માનવી. મિચ્છમ પરિહરઃ, મિથ્યાત્વનો ત્યાગ કરવો. ધરઃ સંમત્તમ, સમ્યક્ત્વને ધારણ કરવું. અને 6 પ્રકારના આવશ્યકમાં પ્રતિદિન ઉદ્યમ વાળા થવું. આ પહેલી ગાથાનો સામાન્ય અર્થ છે. તો સૌથી પહેલા નંબરનું કર્તવ્ય મન્નજીણાણમ આણમ. આ શ્રાવકના 36 કર્તવ્યો છે. શ્રાવક કોને કહેવાય કે શૃણોતિ ઇતિ શ્રાવકઃ, જે જીનવાણીનું શ્રવણ કરનાર હોય તે શ્રાવક છે. અથવા તો શ્રદ્ધા, વિવેક અને ક્રિયાથી યુક્ત જે પણ છે તે પણ શ્રાવક છે. શ્રદ્ધા એટલે જિનેશ્વર પરમાત્માના વચન ઉપરની શ્રદ્ધા એટલે સમ્યક દર્શન. વિવેક સમ્યક જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય અને ક્રિયા એટલે સમ્યક ચારિત્ર સ્વરૂપ છે. આ રીતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી યુક્ત જે પણ છે તે શ્રાવક છે. અથવા તો એનાથી ઉપરની ભૂમિકામાં સાધુ ભગવંતો પણ હોય, પરંતુ શ્રાવક
એનો શબ્દાર્થ શ્રદ્ધા, વિવેક અને ક્રિયાથી જે યુક્ત છે તે શ્રાવક છે. અને અહીં જીનવાણીનું શ્રવણ શ્રાવકને અતિશય પ્રિય છે. સમ્યક દર્શન ગુણ સાથેનો શ્રાવક એટલે પાંચમા ગુણસ્થાનકની ભૂમિકાએ રહેલો શ્રાવક. અને એનું પહેલું જ કર્તવ્ય મન્નઃ જીણાણમ આણમ, જીનેશ્વર પરમાત્માની આજ્ઞા માનવી. તો જીનેશ્વર પરમાત્માની આજ્ઞા શાના માટે માનવાની? તો કે જીનેશ્વર પરમાત્મા એ વિતરાગ અને સર્વજ્ઞ છે. વિતરાગ હોવાના કારણે અસત્ય બોલવાનું કોઈ જ પ્રયોજન નથી. અસત્ય બોલવાના 4 કારણો છે: ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. આ 4 માંનું એક પણ કારણ વિતરાગમાં હોતું નથી. વિતરાગમાં ગુસ્સો હોતો નથી, લોભ હોતો નથી, ભય પણ હોતો નથી, અને હાસ્ય એટલે મશ્કરી પણ હોતી નથી. એટલે એમનું અસત્ય બોલવાનું કોઈ જ પ્રયોજન નથી. અને પૂર્ણ જ્ઞાની છે. પોતાના પૂર્ણ જ્ઞાનમાં જે દેખાય છે તે જ બતાવી રહ્યા છે. માટે જીનેશ્વર પરમાત્મા એની આજ્ઞાને માનવી. મોટા ભાગના જીવોનું જીવન સંજ્ઞા પ્રધાન જીવન હોય છે. આપણે બધા અનાદિ કાળથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ, પરંતુ એ અનાદિ કાળથી આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ 4 પ્રકારની સંજ્ઞાઓમાં જ આપણે રમ્યા કરીએ છીએ. એમાંથી બહાર નીકળવાનું ભાગ્યે જ બને છે. જ્યારે આવો માનવ જન્મ અને પરમાત્માનું શાસન મળે છે તેવા સમયે આ સંજ્ઞાઓમાંથી બહાર નીકળવાનો, સંજ્ઞાઓને તોડવાનો આપણને અવસર પ્રાપ્ત થાય છે. એટલે મોટા ભાગના જીવો આ 4 માંની કોઈ પણ સંજ્ઞા એની પાછળ જ પોતાનું જીવન વ્યતીત કરી દેતા હોય છે. આપણે હવે સંજ્ઞા પ્રધાન જીવન જીવવાનું નથી, પણ કેટલાક જીવો પ્રજ્ઞા પ્રધાન જીવન જીવે છે. ખાસ કરીને પ્રજ્ઞા એટલે બુદ્ધિ. જે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો છે એની પાસે મન છે. એટલે એ મનવાળા જીવો પોતાની બુદ્ધિના આધારે જીવન જીવતા હોય છે. વેલ એજ્યુકેટેડ વર્ગ મોટા ભાગે પ્રજ્ઞા પ્રધાન જીવન જીવતો હોય છે. આપણે સંજ્ઞા પ્રધાન પણ નહીં, પ્રજ્ઞા પ્રધાન પણ નહીં, પરંતુ આજ્ઞા પ્રધાન જીવન જીવવાનું છે. એ પરમાત્માની આજ્ઞા, ત્રણેય કાળમાં પરમાત્માની આજ્ઞા શું? તો કે ત્રણેય કાળમાં પરમાત્માની આજ્ઞા એક જ છે: આશ્રવ સર્વથા હેય ઉપાદેયશ્ચ સંવરઃ. બસ ત્રણેય કાળમાં આ ધ્યાન રાખવાનું છે કે આશ્રવ એટલે કર્મનું આવવું, અને તે હંમેશા છોડવા લાયક છે. અને સંવર એટલે આવતા કર્મને રોકવા, તે હંમેશા આદરવા લાયક છે. જેના જેના દ્વારા આત્મામાં કર્મ આવે છે એવી બધી જ પ્રવૃત્તિ, મન વચન કાયાની સર્વ પ્રવૃત્તિ છોડવા યોગ્ય છે. 5 ઇન્દ્રિયો, 4 કષાય, 3 યોગ, 25 ક્રિયાઓ અને 5 અવરત. આ રીતે 42 પ્રકારે આપણામાં કર્મ આવી રહ્યા હોય છે. અને 57 પ્રકારે આવતા કર્મને રોકી શકાય છે. 5 સમિતિ, 3 ગુપ્તિ, 22 પરિસહ, 10 યતિ ધર્મ, 12 ભાવના અને 5 ચારિત્ર. આ કર્મને રોકવાના 57 ઉપાયો છે. તો આ બધા ઉપાયો કરીને પરમાત્માની આજ્ઞામાં રહેવા માટે સતત પુરુષાર્થ કરવાનો છે. કારણ કે પરમાત્માની આજ્ઞા, એનું પાલન જો આ જીવનમાં થશે તો જ આના પછીનો જન્મ એ પણ વિશેષ રીતે આજ્ઞાનું પાલન થઈ શકે. એ રીતે પરમાત્માના શાસન સાથેનો માનવ જન્મ મળશે. કારણ કે આપણને બધાને જે બધાનું લક્ષ્ય મોક્ષે પહોંચવાનું છે. અને મોક્ષે તો જ પહોંચી શકાય કે પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન જીવવાનો પુરુષાર્થ થાય. અહીં તો માત્ર આજ્ઞા માનવાની વાત છે. જે પાડવાની વાત છે એ ઉપરની ભૂમિકામાં હોય છે. આજ્ઞા માનવી એટલે અવિરતિ સમ્યક દૃષ્ટિ નામનું 4થું ગુણસ્થાનક. એ 4થા ગુણસ્થાન કે રહેલા જીવો પરમાત્માની આજ્ઞાને માનતા હોય છે. 5મા ગુણસ્થાન કે શ્રાવક તે પરમાત્માની આજ્ઞાનું કંઈક અંશે પાલન કરતા હોય છે. અને 6ઠા અને 7મા ગુણસ્થાનકની ભૂમિકામાં રહેલા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો પરમાત્માની સર્વ આજ્ઞાઓનું
પાલન કરવા માટેનો ઉદ્યમ કરનારા હોય છે. તો આ રીતે આપણે પણ પરમાત્માની આજ્ઞા એને માનવાની છે. છેવટે કોઈક બાબતમાં આપણા દ્વારા એનું પાલન ન પણ થઈ શકે તો મારી આ નબળાઈ છે, ચારિત્ર મોહનીય કર્મનો તીવ્ર ઉદય છે કે જેના કારણે હું પરમાત્માની આજ્ઞાને પાડી શકતો નથી. જેમ અનુત્તર વિમાનવાસી દેવો 33 સાગરોપમ સુધી અવિરત સમ્યક દૃષ્ટિ નામના ચોથા ગુણસ્થાન કે જ હોય છે. વિરતિનો અભાવ છે પણ સમ્યક દર્શન છે. એટલે સમ્યક દર્શન હોવાના કારણે સંયમની તલપ છે, પણ સંયમની તલપ હોવા છતાંય એ ભાવ એવો છે કે ત્યાં સંયમ પ્રાપ્ત થઈ ન શકે. અપ્રત્યાખ્યાન્ય નામના કષાયનો એવો તીવ્ર ઉદય છે કે નાનકડું પણ પચખાણ તે આત્માઓ કરી શકતા નથી. પરમાત્માની આજ્ઞાને માને છે પરંતુ પાડી શકે તેવી સ્થિતિમાં તેઓ નથી, પરંતુ પાડવાની સતત ઝંખના તેમને રહ્યા કરે છે. અને માટે 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થતા માનવ જન્મને પ્રાપ્ત કરી મોટા ભાગના આત્માઓ 8 વર્ષની ઉંમરે ચારિત્ર સ્વીકારનારા હોય છે. તો આપણે પણ આ રીતે આપણી ભાવના એ નેક્સ્ટ જન્મની અંદર ચારિત્રની પ્રાપ્તિ થાય, વિશુદ્ધ ચારિત્રનું પાલન થાય અને એના દ્વારા જલ્દીથી જલ્દી આ સંસાર સાગરનો અંત થાય એવા પ્રકારની ભાવનાથી સતત ભાવિત રહેવું જોઈએ. એટલે સૌથી પહેલા નંબરનું આપણું કર્તવ્ય જિનેશ્વર પરમાત્માની આજ્ઞા માનવી. બસ પછી કદાચ કોઈક બાબતમાં ન પાડી શકાય તો પણ પરમાત્માએ આ પ્રમાણે કરવાનું કહ્યું છે, પરંતુ મારી નબળાઈ છે એના કારણે હું એ આજ્ઞાઓને પાડી શકતો નથી, પણ કરવા યોગ્ય આ જ છે. આટલી દ્રઢ માન્યતા હોય, તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ. જિનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય જ છે અને શંકા વગરનું છે. મારાથી આજ્ઞાનું પાલન નથી થતું તે વાત જુદી, પરંતુ કરવા યોગ્ય તો આમ જ છે. જો એ રીતે મનની અંદર આપણે આત્મસાત થઈ જશે તો પછી એ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાનો અવસર ભવાંતરમાં પણ પ્રાપ્ત થશે અને આજ્ઞા પાલન દ્વારા આત્માની શુદ્ધિ વધતી જશે અને એ શુદ્ધિ આપણને બહુ જ નજીકના સમયની અંદર મુક્તિ સુધી પહોંચાડી દેશે. પણ પરમાત્માની આજ્ઞા માનવા માટે બીજા નંબરનું કર્તવ્ય મિચ્છમ પરિહરઃ, એટલે મિથ્યાત્વનો ત્યાગ કરવો. મિથ્યાત્વ એટલે સામાન્ય રીતે તો કુદેવ કુગુરુ કુધર્મને માનવા તે મિથ્યાત્વ છે, તો તેનો ત્યાગ કરવો. અથવા તો સાંસારિક પદાર્થો તરફ જે આપણો મમત્વ ભાવ છે એ મમત્વ ભાવને તોડી દેવો. શરીર તરફના મમત્વ ભાવને પણ દૂર કરવો. એ મિથ્યાત્વનો ત્યાગ એ રીતે કરવાનો છે. એટલે અનાદિકાળથી જે સંયમ પણ ઘણી વખત આત્માને પ્રાપ્ત થયું છે, પરંતુ એ પ્રાપ્ત થયું હોવા છતાંય સમ્યક દર્શન નામનો ગુણ આત્મામાં ન હોય એટલે એ સંયમ જીવન પણ નિષ્ફળ ગયું છે. એટલે અત્યાર સુધી આપણે બધાએ એમ કહેવાય છે કે મેરુ પર્વત જેટલા ઓઘા ભેગા કર્યા. 1,00,000 યોજનનો મેરુ પર્વત, હવે એમાં ઓઘાનો ઢગલો કેટલો થાય? તો આટલી વખત ચારિત્ર ગ્રહણ કરવા છતાં પણ આપણા કોઈનું પણ આત્મકલ્યાણ હજુ સુધી થયું નહીં. હજુ સુધી પણ આપણે આ સંસારમાં પરિભ્રમણ કરતા જ રહ્યા છીએ. એનું એક જ કારણ છે કે તે સમયે ચારિત્રની સાથે સમ્યક દર્શન નામનો જે ગુણ જોઈએ તે ગુણ હતો નહીં. જો એ ગુણની સાથે સમ્યક ચારિત્ર જો હોય તો 8મી વખતના ચારિત્રમાં આત્માનો મોક્ષ થઈ જાય. 9મી વખત ચારિત્ર પણ સ્વીકારવું ન પડે, પરંતુ મિથ્યાત્વ એનો કેળો આપણે હજુ સુધી પણ છોડ્યો નથી. અચર્માવર્ત કાળની અંદર, અચર્માવર્ત કાળ એટલે જે આત્માનો સંસાર એક પૂતગલ પરાવર્ત કાળથી વધારે બાકી છે, આવા જીવો અચર્માવર્ત કાળમાં રહેલા કહેવાય. અને અચર્માવર્ત કાળની અંદર જીવનું કે જીવના પુરુષાર્થનું કંઈ ચાલતું હોતું નથી. મોટા ભાગે કર્મ નચાવે તિમહી નાચત એવી સ્થિતિ અચર્માવર્ત કાળમાં હોય છે. અને
ચર્માવર્ત કાળમાં જીવનો પ્રવેશ થાય ત્યાર પછી જીવનો પુરુષાર્થ થોડો ઘણો કામ લાગવા લાગે છે. તો આપણે બધાએ હવે પુરુષાર્થ, ધારો કે અચર્માવર્ત કાળ એટલે એ તથા ભવ્યત્વ, એનો પરિપાક કરવા માટે, તથા ભવ્યત્વ એટલે જીવની મોક્ષ ગમનની યોગ્યતા, અને આ મોક્ષ ગમનની યોગ્યતા એને વિકસાવવા માટે, આપણામાં પાત્રતા કેળવવા માટે 4 શરણનો સ્વીકાર, દુષ્કૃત ગરહા અને સુકૃત અનુમોદના. શરણ સ્વીકાર કરવા દ્વારા અરિહંત આદિની કૃપા પ્રાપ્ત થાય. દુષ્કૃત ગરહા કરવા દ્વારા પાપ કર્મનો રસ ઓછો થતો જાય, અને સુકૃત અનુમોદના કરવા દ્વારા પુણ્ય કર્મનો રસ વધારે પ્રકૃષ્ટ બનતો જાય. આ 3 વારંવાર કરવા દ્વારા આત્મા તથા ભવ્યત્વના પરિપાક સુધી પહોંચે છે. એટલે સમ્યક દર્શન નામનો ગુણ એ પામવા માટે અને મિથ્યાત્વનો ત્યાગ કરવા માટે વારંવાર આનું જે 4 શરણ આદિનો સ્વીકાર, કારણ કે સમ્યક દર્શનના મૂળની અંદર પરમાત્મા ભક્તિ છે. જેટલી પરમાત્મા ભક્તિ વધારે એટલો આત્મા સમ્યક દર્શનની વધારે નજદીક જતો જાય છે. તો એ પરમાત્મા ભક્તિ એનું પ્રમાણ આપણા જીવનની અંદર વધાર્યા કરવાનું છે. આપણે ત્યાં થયેલા ધર્મજીત સુરીશ્વરજી મહારાજા, એમની પરમાત્મા ભક્તિ એટલી ગજબની હતી કે વિહાર દરમિયાન ખબર પડે કે આટલા કિલોમીટર દૂર એક ભવ્ય જિનાલય, પ્રાચીન એ પ્રતિમાજી છે, તો એટલો વિહાર લંબાવીને પણ ત્યાં દર્શન માટે એ અવશ્ય જતા. અને એનું કારણ એ હતું કે જો આવી રીતે જિનેશ્વર પરમાત્માના દર્શન કરવાની ટેવ પાડી હશે તો દેવલોકમાં ગયા પછી પણ આત્મા સુરક્ષિત રહેશે. નહીતર ચારિત્રના બળે દેવલોકમાં તો પહોંચી જવાશે, પરંતુ દેવલોકની અંદર પરમાત્મા ભક્તિ સિવાય બીજું કોઈ જ પુણ્ય ઉપાર્જન કરવાનું કોઈ સાધન નથી. અને એ રીતે આપણું પુણ્ય ખવાઈ ન જાય અને વધારે નિર્મળ પુણ્ય ઉપાર્જન થાય, એટલા માટે પરમાત્મા ભક્તિ તે અનિવાર્ય છે. આ કોરોનાના દિવસોની અંદર આપણે બધા જ સંઘના મુખ્ય જિનાલયની અંદર જઈ શકતા નથી, તો પણ પરમાત્મા પ્રત્યેની અવિહળ પ્રીતિ, અવિહળ ભક્તિ, કે આપણા ઘરની અંદર જે પણ ગૃહ મંદિર બનાવેલું હોય ત્યાં પરમાત્માની અતિ ઉત્તમ ભાવથી ભક્તિ કરવા દ્વારા સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન ગુણ પ્રાપ્ત થયું હોય તો એ વધારે નિર્મળ બને છે. એટલા માટે પરમાત્માની ભક્તિ કરવી તે અનિવાર્ય છે, અતિશય જરૂરી છે. અને આપણે આજે આ ભૂમિકા સુધી પહોંચ્યા છીએ એ માત્ર ને માત્ર અરિહંત પરમાત્માનો જ ઉપકાર છે. નિગોદમાંથી બહાર આવ્યા એ સિદ્ધ પરમાત્માનો ઉપકાર, અને નિગોદમાંથી બહાર આવ્યા પછી આપણો અત્યાર સુધીનો જે પણ વિકાસ થયો છે એ બધો જ વિકાસ અરિહંત પરમાત્માની કૃપાથી થયો છે. માટે અરિહંતની ભક્તિ એને વધારે જવાની છે. એટલે મિચ્છમ પરિહરઃ, મિથ્યાત્વ એનો ત્યાગ કરવાનો છે. એ ઝેર છે. આત્માને અનાદિ કાળથી આ મિથ્યાત્વનું ઝેર વળગેલું છે, અને એના કારણે એ ધર્મ ક્રિયાઓ કરતો હોવા છતાં પણ એ ધર્મ ક્રિયાઓ પણ મિથ્યાત્વ નામનું શલ્ય હોવાના કારણે એ દૂષિત બને છે. 18 પ્રકારના પાપ સ્થાનકમાં મિથ્યાત્વનો નંબર 18મો છે, પરંતુ શ્રાવકે સૌથી પહેલું કાર્ય 18મા નંબરના પાપને દૂર કરવાનું સૌથી પહેલું એ પુરુષાર્થ કરવાનો છે. જો કે ભાવથી જે શ્રાવક છે એનામાં 18મા નંબરનું પાપ છે જ નહીં, તો જ તે ભાવથી શ્રાવક કહેવાય. પરંતુ આપણે બધા વર્તમાનમાં શ્રાવક તરીકે આપણો વ્યવહાર થાય છે, પરંતુ વ્યવહારથી શ્રાવક છીએ. ભાવથી શ્રાવક જેવો પણ છે તેઓ 5મા ગુણસ્થાનકની ભૂમિકા પર છે. એમને મિથ્યાત્વને દૂર કરી દીધેલું છે. તો આપણે પણ આ મિથ્યાત્વ એને દૂર કરવા માટે પ્રયત્ન કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે. અને એના માટે સતત જીનવાણીનું શ્રવણ, 5 ઇન્દ્રિયો, એ 5 ઇન્દ્રિયોના વિષયો ઉપરનો કંટ્રોલ કરવા દ્વારા આને દૂર કરી શકાશે. એટલે મિથ્યાત્વને દૂર કરવા માટેનો પુરુષાર્થ કરવાનો, અને એ દૂર થશે તો ધરહ સંમત્તમ, મિથ્યાત્વ જો જશે
તો જ સમ્યક દર્શન નામનો ગુણ આત્માને પ્રાપ્ત થશે. પરંતુ એ ગુણ પ્રાપ્ત કરવા માટેની શરત એ છે, મિથ્યાત્વ મોહનીય કર્મ પછીથી દૂર થવાનું છે, પરંતુ એના પૂર્વે એનું પણ મૂળ જે અનંતાનુબંધી નામનો કષાય તે દૂર થશે તો જ મિથ્યાત્વ દૂર થશે. એટલે અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ, આ ચારે કષાયો અતિશય ખતરનાક છે. અનંત કાળથી આપણા આત્માને સંસારમાં રખડાવ્યા કરે છે અને જ્યાં સુધી આ કષાય હશે ત્યાં સુધી આત્મા એ મિથ્યાત્વને દૂર નહીં કરી શકે. એટલે દૂર કરવા માટે આ કષાયોને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ કષાયો જે લાંબા સમયથી આપણા આત્મઘરની અંદર બેઠેલા છે એને દૂર કરવા માટે પુરુષાર્થ પણ જબરજસ્ત કરવો પડશે. અને એ પુરુષાર્થ એટલે બધાની ભૂલોને ભૂલી જવાનો પુરુષાર્થ. કોઈનો પણ જૂની વાતને યાદ કરવા જતા આ અનંતાનુબંધી નામનો કષાય એ ઉછળી પડશે અને જ્યાં સુધી તે છે ત્યાં સુધી આત્મા સમ્યક દર્શન ગુણ એની પ્રાપ્તિ કરી શકવાનો નથી. એટલે સમ્યક દર્શન એ ઇમ્પોર્ટન્ટ ગુણ છે. ભગવાનના શાસનમાં પ્રવેશ તે સમ્યક દર્શન નામના ગુણથી આપણને મળતો હોય છે. માટે એ ગુણ એની પ્રાપ્તિ અંગેનો પુરુષાર્થ પ્રયત્ન આપણે કરવાનો છે. આપણે જે પણ આરાધના કરીએ છીએ એ આરાધનાનું વિશેષ ફળ સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ પછી જ આપણને બધાને મળતું હોય છે. દેહરે જાવા મન કરે ચોથ તણું ફળ પાવે. દેરાસર જવાની ઈચ્છા કરો અને માત્ર ઈચ્છા માત્રથી એક ઉપવાસનો લાભ, ઉભા થાવ 2 ઉપવાસ, 3 ઉપવાસ, 4 ઉપવાસ, પરમાત્માના મુખારવિંદના દર્શન થતાની સાથે જ 6 મહિનાના ઉપવાસનો લાભ આપણને મળે. પરંતુ આ બધું ત્યારે શક્ય છે કે જો આત્માને પરમાત્મા તરફની અતિશય પ્રીતિ હોય. અને પરમાત્મા તરફની અતિશય પ્રીતિ સમ્યક દર્શન ગુણ, જેમ શ્રેણિક મહારાજા પરમાત્મા તરફની અતિશય પ્રીતિ હતી. એ પ્રીતિ ત્યાં સુધીની કે ઓલો રત્નકંબલનો વ્યાપારી રત્નકંબલ લઈને આવે તો એનું મૂલ્ય સાંભળીને એ ખરીદવાની ના પાડી દે. પરંતુ પરમાત્માએ ધર્મલાભ કયા છે, આવો જ્યાં શબ્દો કાને પડે એટલે જે દિશામાં પરમાત્મા હોય એ દિશામાં રત્નનો સાથીઓ કાઢી એમની સન્મુખ ચૈત્ય વંદન કરવા માટે બેસી જાય. તો આટલી ઉત્કૃષ્ટ ભક્તિ પરમાત્માની હતી. એટલે નિર્મળ સમ્યક દર્શન એમનું હતું. મિથ્યાત્વ અવસ્થાની અંદર નરકનું આયુષ્ય બંધાઈ ગયેલું એટલે નરકમાં જવું પડ્યું. પરંતુ પાછળથી સમ્યક દર્શન ગુણ પ્રાપ્ત કરી અને તીર્થંકર નામ કર્મનો પણ બંધ એમણે કર્યો. અને આવતી 24ની અંદર આપણા પ્રથમ તીર્થંકર પદ્મનાભ સ્વામી તરીકે આવશે. એટલે આ સમ્યક દર્શન ગુણ એને પામવા માટે થઈને મનની નિર્મળતા તે અતિશય આવશ્યક છે. મનના 3 દોષ છે. પહેલો દોષ મન મલિન છે, બીજો દોષ મન અજ્ઞાન છે અને ત્રીજો દોષ મન ચંચળ છે. મનની મલિનતા સૌથી પહેલા દૂર કરવાની. સમ્યક દર્શન પ્રાપ્તિ માટે આપણે નવતત્વમાં બોલીએ છીએ, જીવાઈ નવ પયથે જો જાણઈ તસ્સ હોઈ સંમત્તમ. જીવાદી 9 પદાર્થોને જે જાણે છે તેને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. એક તરફ નવતત્વમાં આ વાત કરી છે અને બીજી તરફ અભવ્યનો આત્મા 9 પૂર્વથી પણ વધારે અધ્યયન કરે છે અને તેમ છતાં પણ તેને અજ્ઞાની કયો છે. કારણ કે તેને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કદાપી થવાની પણ નથી, વર્તમાનમાં પણ નથી. કારણ કે એ જીવની યોગ્યતા જ નથી. મોક્ષને યોગ્ય સર્વ સામગ્રી મળવા છતાં પણ એ આત્માનો કદાપી મોક્ષ નથી થવાનો. માટે અચર્માવર્ત કાળમાંથી ચર્માવર્ત કાળમાં પણ કદાપી તેનો પ્રવેશ થવાનો નથી. તો એક તરફ કહે છે કે નવતત્વનું જ્ઞાન એના દ્વારા સમ્યક દર્શન પ્રાપ્ત થાય અને બીજી તરફ 9 પૂર્વોનો અભ્યાસ હોવા છતાં પણ એ આત્મામાં સમ્યક દર્શન ન હોય એવું બની શકે.
તો બસ આપણે એ ચાવી શોધવી છે કે આ ભાઈ નવ તત્વનું જ્ઞાન એ પ્રાપ્ત કરીને સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય. તો એ સમ્યક દર્શન ગુણની ચાવી, એ પ્રાપ્ત કરવાની ચાવી, એ મેળવવાની ચાવી એ છે નવ તત્વોની અંદર બે તત્વો જીવ અને અજીવ, એ બેને આપણે જ્ઞેય તરીકે કહીએ છીએ. જ્ઞેય એટલે જાણવા યોગ્ય. નવ તત્વમાંથી જીવ અને અજીવ એ બે જાણવા યોગ્ય છે. સંપૂર્ણ 14 રાજલોકની અંદર આપણને જે પણ દેખાય છે એ જીવ અને જળ, એના સિવાય બીજું કાંઈ જ આપણને દેખાતું નથી. જ્યાં દેખાતું હોય ત્યાં રાગ અને દ્વેષ થતા હોય છે. તો આપણને રાગ અને દ્વેષ જીવ અને જળ ઉપર થાય છે. આના સિવાય ધર્માસ્તિકા આદિ પદાર્થો 14 રાજલોકમાં હોવા છતાં પણ એના તરફ આપણને રાગાદી ભાવો થતા નથી. તો રાગ અને દ્વેષને દૂર કરીએ તો જ મોક્ષ સુધી પહોંચી શકાય. અને એને હળવા કરવા માટે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય, તો પછી આત્માનો વિકાસ થાય. તો ત્યાં મનની મલિનતા એને દૂર કરવા માટે જીવ તત્વ, જીવનું સ્વરૂપ, જીવના 563 પ્રકારો, જીવનો એક પ્રકાર પણ કહેવાય. ચૈતન્ય લક્ષણથી જીવ એક પ્રકારે છે. જીવના 2 પ્રકાર પણ ત્રસ અને સ્થાવરની અપેક્ષાએ ગણાય. જીવના 3 પ્રકાર 3 વેદની અપેક્ષાએ ગણાય. જીવના 4 પ્રકાર 4 ગતિની અપેક્ષાએ ગણાય. જીવના 5 પ્રકાર ઇન્દ્રિયની અપેક્ષાએ ગણાય. જીવના 6 પ્રકાર 6 કાયની અપેક્ષાએ ગણાય. એમ જીવના 563 પ્રકારો. આ જે જીવ વિચારની અંદર જીવના 563 પ્રકારો આપણે સમજીએ છીએ, આ 563 પ્રકારના જીવોની સાથે 14 રાજલોકની અંદર જેટલા પણ જીવો છે એ સર્વ જીવો તરફ સૌથી પ્રથમ મૈત્રી ભાવ પ્રસ્થાપિત કરવો પડે. જ્યાં સુધી મૈત્રી ભાવ પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી પ્રમોદ, કરુણા કે માધ્યસ્થ એ કોઈ પણ ભાવો આત્મામાં આવી શકે નહીં. એટલે બધા ભાવનાઓનું મૂળ તે મૈત્રી ભાવ છે. એટલે જીવ જગત તરફ મૈત્રી ભાવ, જગતના સર્વ જીવો તરફ મૈત્રી ભાવ. જે ગુણાધિક આત્માઓ, ઉપબૃહણા એ દર્શનાચારનો એક આચાર છે. સમ્યક દૃષ્ટિ આત્માના અલ્પ પણ ગુણની અનુમોદના કરવાની છે, એની પ્રશંસા કરવાની છે. અને એ ઉપબૃહણા એ જે આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે એ આચાર સ્વરૂપ છે, તો એ ઉપબૃહણા તે પણ વારંવાર કર્યા કરવાની છે. અને જે ઉપબૃહણા કરી શકે તે જ પ્રમોદ ભાવ તરફ જઈ શકે. જેનામાં ઉપબૃહણા ન હોય, જે બીજાના ગુણોની અનુમોદના ન કરી શકતો હોય, તે આત્મા પ્રમોદ ભાવ સુધી ન પહોંચી શકે. એટલે મૈત્રી પછી જે ગુણવાન આત્માઓ છે તેના તરફ પ્રમોદ ભાવ જોઈએ. ત્રીજા નંબરમાં દુઃખી જીવો. વર્તમાનમાં કોરોનાની મહામારી એના કારણે કેટલાય લોકો કે જેને ખાવાનું પણ મળતું નથી, તો આવા દુઃખી જીવોને જોઈને કરુણા ઉત્પન્ન થવી જોઈએ. આ કરુણા એ છેક તીર્થંકર નામ કર્મના બંધનનું કારણ છે. જે સમયે સંકટનો સમય હોય એ સંકટના સમયે સુકૃત કરવા દ્વારા, સંકટના સમયે દાન આપવા દ્વારા આત્માને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થતી હોય છે. જેમ ભગવાન મહાવીરે નૈસારના ભવની અંદર સંકટના સમયે મુનિને સુપાત્ર દાન કર્યું અને તેના દ્વારા સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરી. પરમાત્મા ઋષભદેવ એમને પણ ધન્ય સાર્થવાના ભવની અંદર મહાત્માને ઘીના ગળા ઓરાવી અને એના દ્વારા સમ્યક દર્શન ગુણને પ્રાપ્ત કર્યો. બસ એટલે સમ્યક દર્શન ગુણ સંકટના સમયે જ્યારે પણ આપવામાં આવે છે, દાન કરવામાં આવે છે, ત્યારે એ ગુણ સહેલો બની જતો હોય છે. તો આ રીતે પ્રમોદ ભાવ એની પણ એટલી જ આવશ્યકતા છે. કરુણા ભાવની પણ આવશ્યકતા છે. દુઃખી જીવોને જોઈને હૃદય દ્રવી જાય, એનો દુઃખ દૂર કરવાનો ભાવ જાગે અને પોતાની જેટલી શક્તિ હોય એ શક્તિ પ્રમાણે જીવોના દ્રવ્યથી અને ભાવથી બંને રીતે દુઃખોને દૂર કરે. ચોથા નંબરનો માધ્યસ્થ ભાવ. સબ્બે જીવા કર્મવશ. આ જગતની અંદર બધા જ જીવો કર્મથી પરવશ છે. એટલે અનુચિત વર્તન કરનાર પણ જે જીવો એના તરફ પણ માધ્યસ્થ ભાવથી ભાવિત બને.
લેશ માત્ર પણ દ્વેષ ભાવ એના પર ન થાય, એટલે નિંદાનું દૂષણ આત્મામાંથી સહજ રીતે ચાલ્યું જાય. એટલે આ ચારે પ્રકારના જે પણ ભાવો છે એને આત્મસાત કરવાના છે. એટલે પહેલી શરત સમ્યક દર્શન ગુણને પામવા માટેની તે છે કે જગતના જીવ માત્ર તરફ મૈત્રી, ગુણાધિક જીવો તરફ પ્રમોદ, દુઃખી જીવો તરફ કરુણા અને દોષવાળા જીવો તરફ માધ્યસ્થ ભાવનાથી આત્માને ભાવિત કરી દેવો જોઈએ. આ એક સાઈડ થઈ. ત્યાર પછી અજીવ તત્વ એટલે પૂતગલ તરફનો રાગ આપણો ઘણો વધારે છે. એ પૂતગલ તરફના રાગને દૂર કરવા માટે અનિત્ય, અસરણ, સંસાર, એકત્વ, અન્યત્વ આ 12 ભાવનાઓથી આત્માને ભાવિત કરી દેવાથી પૂતગલ તરફનો રાગ તે દૂર થતો હોય છે. અને એટલે આ જીવ અને અજીવ તત્વનું જ્ઞેયત્વ આ જ છે કે જીવને જાણ્યા પછી, જીવને સમજ્યા પછી આ 4 ભાવોથી ભાવિત બનીએ. અજીવ તત્વને જાણ્યા અને સમજ્યા પછી 12 ભાવનાઓથી ભાવિત બનીએ તો જીવ અને અજીવના કારણે ક્યારે પણ જીવ કર્મ બંધ ન કરે. પરંતુ આપણી ગાડી ઉલટી દિશામાં ચાલે છે એટલે આપણને સતત કર્મનો આશ્રવ થઈ રહ્યો છે. એ કર્મના આશ્રવથી બચવાનું છે. એટલે મનનો પહેલો દોષ મલિનતા એ દૂર કરવા માટે આ 16 ભાવનાઓથી આત્માને ભાવિત કરી દેવો જોઈએ. એ જો 16 ભાવનાઓથી ભાવિત થઈ ગયો આત્મા, હજુ સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય તેવું નથી, પરંતુ આ તો માત્ર જ્ઞેય. 9 તત્વના 3 વિભાગમાં આ જ્ઞેયનો વિભાગ થયો. ત્યાર પછી હેય એટલે છોડવા યોગ્ય પાપ, આશ્રવ અને બંધ. આ છોડવા યોગ્ય છે. તો હેમાં હેપણાની બુદ્ધિ છોડી ભલે ન શકે, પરંતુ મારા પ્રભુએ આ કરવાનો નિષેધ કર્યો છે. 18માનું કોઈ પણ પાપ ન આચરવાનું કહ્યું છે. મારાથી એનું આચરણ થઈ જાય છે પણ તે કરવા યોગ્ય નથી. એટલે પાપ ઘૃણા, પાપ જુગુપ્સા તે થવી જોઈએ. એ થાય તો જ હેયત્વ આપણામાં આવ્યું કહેવાય. એટલે જે હે છે એમાં છોડવાની બુદ્ધિ એ ઊભી થવી જોઈએ. ભલે સંસારમાં બેઠેલા છીએ અને માટે અમુક પ્રવૃત્તિ કરવી પડે છે, પરંતુ એ કમળની જેમ નિર્લેપ રહીને કરવાની છે. આનંદપૂર્વક સાંસારિક કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરવાની નથી. સમ્યક દર્શન ગુણ હોય એટલે સ્વાભાવિક રીતે જ સંસારમાંથી જીવનો રસ ઉઠી ગયો હોય અને માટે એવી પ્રવૃત્તિ એ આનંદપૂર્વક કદાપી ન કરે. એટલે હેમાં હે બુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ. ઉપાદેય એટલે જે આદરવા યોગ્ય છે એની અંદર આ જ કરવા યોગ્ય છે. વર્તમાનની અંદર સામાયિક આદિ ક્રિયાઓ તે કરવા યોગ્ય છે. કારણ કે કોરોનાના કારણે બધા જ લોકો આજે ઘરની અંદર કેદ થઈને રહેલા છે. જો કે તમારે ત્યાં અમેરિકાની અંદર લોકોની જોબ વર્ક ટુ હોમ એ રીતે ચાલુ છે, તો પણ જેટલો પણ સમય વધારે મળતો હોય એટલો વધારે સમય પ્રમાદને દૂર કરીને કાઢીને એની અંદર સામાયિક આદિનો અભ્યાસ આપણે કરવાનો છે. કારણ કે અનાદિના અભ્યાસને તોડવા માટે આ અભ્યાસ વધારે જરૂરી છે. તો એ અભ્યાસ કરવા માટે ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ જે પણ આદરવા યોગ્ય છે, કરવા યોગ્ય તો આ તપ જ છે, કરવા યોગ્ય તો સ્વાધ્યાય જ છે, કરવા યોગ્ય તો આ કાયોસર્ગ જ છે. આવી રીતે એમાં ઉપાદેય બુદ્ધિ પછી ન પણ થતું હોય તો પણ જ્યારે જ્યારે સમય મળે તેવા સમયે એની અંદર ઉદ્યમ વાળા થવું જોઈએ. જો આટલી શરતો એમાંથી આપણે પસાર થઈએ, આટલું જો આપણામાં આવે તો સમ્યક દર્શન આત્માથી દૂર નથી. એટલે સમ્યક દર્શન એને જો પામવું છે તો આ રીતે મૈત્ર્યાદિ ભાવોથી આત્માને ભાવિત બનાવવો પડશે. અને ભાવનાઓથી ભાવિત થયા એટલે અનંતાનુબંધી આદિ કષાયો એની મેળે જ ચાલ્યા જવાના છે. એ ઊભા પણ રહી શકવાના નથી. એ કષાયો એટલા માટે ઊભા છે કે આપણામાં મૈત્રી ભાવ જોઈએ તેવો છે નહીં. એટલે જે ક્રોધ કષાય એ રેખાનું કામ કરે છે. તમે રેખા દોરો એટલે વસ્તુના 2 ભાગ પડી જાય છે. એમ ગુસ્સો કરવાથી પણ 2 જીવ વચ્ચે દિવાલ ઊભી થઈ જાય છે.
એટલે ગુસ્સો એ કરવા યોગ્ય નથી. અહંકાર જીવ અક્કડ હોય છે, માની જીવ અક્કડ હોય છે. એના બદલે આપણે વધારે ને વધારે નમ્ર બનતા જવાનું છે. જેટલી નમ્રતા વધારે આવશે એટલા ગુણો અથવા વિનય મૂલો ધમ્મો, ધર્મનું મૂળ જ વિનય છે. એ વિનય દ્વારા જ ધર્મની પ્રાપ્તિ અને આગળ પણ ધર્મમય જીવન વિનય દ્વારા જ જીવી શકાશે. એટલે એ પ્રકારની ભાવનાઓથી મનને આપણે બધાએ ભાવિત કરી દેવાનું છે. જો આટલું કામ આપણે કરી શક્યા તો પછી સમ્યક દર્શન દૂર નથી. આપણા આત્મામાં એના લક્ષણો તે દેખાવા લાગશે. કારણ કે લક્ષણો ઉપરથી પણ અનુમાન થઈ શકે છે કે આપણા આત્મામાં આ સમ્યક દર્શન નામનો ગુણ છે કે નહીં. અને એ લક્ષણો આપણે એના પછીનું જે કર્તવ્ય 26 આવશ્યમી ઉજ્જુત્તો હોય પૈ દિવસમ, 6 પ્રકારના આવશ્યકની અંદર હંમેશા ઉદ્યમ વાળા થવું. એ 6 આવશ્યકની અંદર પણ આ સમ્યક દર્શનના 5 લક્ષણો આપણને નજરે ચડી આવે છે. એટલે આ આવશ્યક ક્રિયા એ પણ બધાએ અવશ્ય કરવા યોગ્ય છે. બધા એટલે ગણધર ભગવંતો માટે પણ જે ક્રિયા આવશ્યક હોય તો આપણા માટે કેમ ન હોય. તીર્થંકરના મુખ્ય શિષ્યો ચારિત્ર ગ્રહણ કરે તે જ દિવસથી આવશ્યક ક્રિયા તેઓ અવશ્ય કરતા હોય છે. તો આપણા માટે પણ આવશ્યક ક્રિયા ઉપાદે છે અને કરવી જ જોઈએ. સવાર અને સાંજ બંને વખતે 6 આવશ્યકો તે બરાબર સચવાય તે રીતે આવશ્યક ક્રિયા કરવાની કે જેના દ્વારા સમ્યક દર્શનના લક્ષણો તે આત્મામાં પ્રગટ થાય. સૌથી પહેલું આવશ્યક તે સામાયિક નામનું આવશ્યક છે. સામાયિક એ મોક્ષે જવા માટેનો રાજમાર્ગ છે. આજ દિવસ સુધી એક પણ આત્મા એવો નથી કે સમતા વિના મોક્ષે ગયો હોય. ગયો નથી, જતો નથી કે જવાનો પણ નથી. એટલે સમતા એ મોક્ષે જવાનો રાજમાર્ગ છે. અને સમતા ગુણની પ્રાપ્તિ સામાયિક દ્વારા થાય છે. સામાયિક વિના સમતા ગુણની પ્રાપ્તિ તે થતી હોતી નથી. એટલે રાગ અને દ્વેષ એના પ્રસંગોની અંદર મનને સમભાવમાં રાખવું. સુખ આવે તેવા સમયે રાજી નહીં થઈ જવું, દુઃખ આવે તેવા સમયે દીન નહીં બની જવું. એ રીતનું જો થાય તો સામાયિકનો લાભ આપણા આત્માને પ્રાપ્ત થયો કહેવાય. એટલે આવશ્યક ક્રિયા એની શરૂઆત કરીએ એના પૂર્વે જ મનની અંદર નિર્ણય કરવાનો છે કે હું આવશ્યક ક્રિયા શાના માટે કરું છું. જે 6 આવશ્યકો છે એ આત્માને નિરોગી બનાવવા માટે આ 6 આવશ્યકની પ્રક્રિયા છે, 6 આવશ્યકની ક્રિયા છે. એટલે મનની અંદર પ્રણિધાન કરવાનું. પ્રતિક્રમણ શરૂ કરતા પૂર્વે મનમાં પ્રણિધાન કરવાનું કે મારે મારા આત્માને નિરોગી બનાવવો છે. અને આત્માને નિરોગી બનાવવા માટે જે રીતે દ્રવ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય એ જ માર્ગે જઈને ભાવ આરોગ્યની પ્રાપ્તિ કરવાની છે. કોઈની હેલ્થ બગડે, ઓપરેશન કરવાનો સમય થાય તો તેવા સમયે એ આત્માને, એ જીવને હોસ્પિટલની અંદર એડમિટ કરવો પડે છે. એ હોસ્પિટલમાં એડમિટ થયા પછી સર્જન ડોક્ટરો એની પાસે જવું પડે છે. સર્જન ડોક્ટરોનો મેળાપ ફેમિલી ડોક્ટર દ્વારા થાય છે. ત્યાર પછી ઓપરેશન થિયેટરમાં એની ગાંઠનું જે પણ હોય તે ઓપરેશન થાય છે. ઓપરેશન પછી પાટાપિંડી થાય છે. અને પાટાપિંડી પછી જ્યારે રજા આપે ત્યારે વિટામિનની ટેબ્લેટો એના શરીરમાં તંદુરસ્તી લાવવા માટે આપવામાં આવે છે. બસ આ આવશ્યક જે ક્રિયા છે, બસ આપણા આત્માનું ભાવ આરોગ્ય એ પ્રાપ્ત કરવા માટે પણ આ જ 6 આવશ્યકો એને આ જ રીતે આપણે ઘટાડવાના છે. હોસ્પિટલ એટલે સામાયિક એ હોસ્પિટલ છે. આજ દિવસ સુધી એક પણ આત્મા એવો નથી કે આ હોસ્પિટલમાં એડમિટ થયા વિના મોક્ષે પહોંચ્યો હોય. આ હોસ્પિટલ દ્વારા જ ક્ષમતા ગુણની પ્રાપ્તિ આત્માને થતી હોય છે. એટલે સામાયિક તે હોસ્પિટલના સ્થાને છે અને તેના દ્વારા સમ નામનું સમ્યક દર્શનનું લક્ષણ તે આપણા આત્માને પ્રાપ્ત થાય છે. એટલે પ્રતિક્રમણ પૂર્વે મનની અંદર આ ભાવનાથી ભાવિત બનવાનું છે કે આ પ્રક્રિયા દ્વારા મારે મારા આત્માને નિરોગી બનાવવાનો છે. અનાદિ કાળથી આ સંસારમાં હું પરિભ્રમણ કરી રહ્યો છું,
પરંતુ હજુ પણ સંસારના પરિભ્રમણનો થાક જોઈએ તેવો લાગ્યો નથી. જો ખરેખર થાક લાગ્યો હોય તો આ પ્રતિક્રમણની ક્રિયા એટલા ઉલ્લાસપૂર્વક થાય, એટલા આનંદપૂર્વક થાય, અને એ ક્રિયાની અંદર જે સૂત્ર બોલતી વખતે જે ભાવ આવવો જોઈએ તે ભાવ સહજ રીતે આવવા લાગે. પણ એ ત્યારે શક્ય બને કે જો આપણને ભવ ભ્રમણનો થાક લાગ્યો હોય અને આપણું ઘર એટલે કે મોક્ષ એ જ આપણું પરમેનન્ટ ઘર છે. સિદ્ધિ પૂર નિવાસી આપણા અનંત સિદ્ધ પરમાત્માઓ ત્યાં નિવાસ કરી રહ્યા છે. એ જ આપણા બધાનું પરમેનન્ટ એડ્રેસ છે. એ પરમેનન્ટ એડ્રેસ સુધી આપણે પહોંચવાનું છે, અને એ પહોંચવા માટે આ આવશ્યક ક્રિયા તે અનિવાર્ય છે. કારણ કે અનાદિકાળથી આત્માના પ્રદેશે પ્રદેશે કર્મ તે વળગી જ રહ્યા છે. અનંત અનંત એક એક પ્રદેશે અનંત અનંત કર્મ વર્ગણા તે વળગી રહી છે. અને સાથે સંવર અને નિર્જરાનો જે પુરુષાર્થ થવો જોઈએ તે પુરુષાર્થ થતો નથી. કારણ કે આપણા બધાનો મોટા ભાગનો સમય તિર્યંચ ગતિમાં પસાર થતો હોય છે, અને તિર્યંચ ગતિમાં આવી સંવર નિર્જરા મોટા ભાગે થતી હોતી નથી. એટલે માત્ર આ એક જ જન્મ એવો છે કે જેમાં સાધના કરીને વધારે સંવર નિર્જરા કરી શકાય. કર્મનું આવવાનું ઓછું થાય અને નિકાલ વધારે થવા લાગે તો આત્મા જલ્દીથી મુક્તિમાં પહોંચી જાય. બસ આ ભવ ભ્રમણનો જો થાક લાગ્યો છે તો છએ આવશ્યકોને આ રીતે તમે વિચારી લેશો કે ભાઈ સામાયિક લીધું એટલે હોસ્પિટલમાં એડમિટ થયો અને એના દ્વારા મારે સમતા ગુણની પ્રાપ્તિ કરવાની છે. જો સમતા ગુણની પ્રાપ્તિ નથી થતી તો મારું સામાયિક માત્ર દ્રવ્યથી થયું છે, ભાવથી સામાયિક નથી થયું. મારે જે પણ ત્રુટિ છે એને શોધી કાઢી અને એને શુદ્ધ કરવાનો પુરુષાર્થ કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. કોઈ પણ સંજોગોની અંદર આત્મા સમતા ભાવની અંદર રહેવો જોઈએ. કારણ કે મન એ એવું છે કે કોઈ પણ રીતે એમાં રહેવા તૈયાર નથી. જ્યાં સુધી અચર્માવર્ત કાળની અંદર આત્મા છે ત્યાં સુધી મન એ આત્માને કઈ જુલ્દી ઉલટી જ બાબતો સમજાવ્યા કરે છે, અને એ આત્મા પણ એ જ રીતે મનની એવી ચાલથી ચાલવા લાગી જાય છે. એટલે ચેતી જવાનું છે કે મન અશુભ ભાવો કરાવવાનો પ્રયત્ન ભલે કરે, પણ આપણો પુરુષાર્થ એવો સજ્જડ હોય કે આપણા મનની અંદર અશુભ ભાવને પ્રવેશવા જ ન દઈએ, મૈત્ર્યાદિ ભાવોથી જ મનને સુવાસિત કરી દઈએ તો આત્મકલ્યાણ આપણું ચોક્કસ થાય ને થાય. તો આ સામાયિક નામનું પહેલું આવશ્યક જે હોસ્પિટલના સ્થાને છે, 24 સત્થો 24 તીર્થંકર પરમાત્માનું શરણ સ્વીકારવું તે બીજું આવશ્યક છે. જે લોગસ સૂત્ર એના દ્વારા 24 તીર્થંકર પરમાત્માનું આપણે શરણ સ્વીકારીએ છીએ અને એમાં પદો બોલીએ છીએ. તિથયરા મે પશ્યંતુ, હે તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ અને આરોગ્ય બોહિ લાભમ સમાહી વર મુત્તમમ દિનતુ, મને આરોગ્ય બોધિનો લાભ અને શ્રેષ્ઠ એવું સમાધિ આપો, અને છેવટે સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. કારણ કે આપણું લક્ષ્ય તે જ છે, અને એ લક્ષ્ય જ્યારે નક્કી થઈ જાય અને લક્ષ્ય પૂર્વક જ ચાલવા લાગીએ ત્યારે સમ્યક દર્શનનું બીજું લક્ષણ સંવેગ કહેવાય. સંવેગ એટલે મોક્ષ પ્રત્યેનો તીવ્ર રાગ. બસ લોગસ સૂત્રમાં એટલા જ માટે છેલ્લે પ્રાર્થના કરી, સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, હે સિદ્ધ પરમાત્માઓ મને સિદ્ધિ આપો. એ સંવેગ નામનું મોક્ષનું એટલે સમ્યક દર્શન ગુણનું લક્ષણ છે. એટલે એ લક્ષણો જો આત્મામાં વ્યાપી જાય, એ આત્માની અંદર આવી જાય તો પછી આપણા આત્માનું જે પણ આધ્યાત્મિક પ્રગતિ એમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ આવી ન શકે. એટલે આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે પહેલા તળેટી ઉપર આવવાનું છે. મિથ્યાત્વ એક ખીણ છે. એ ખીણની અંદર મોટા ભાગના જીવો ગબડીને અત્યારે રહેલા છે. તળેટી ઉપર આવવું એટલે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરવી, અને ત્યાર પછી ઉપરના મજલાની ઇમારત એ ઉપર ચડ્યા કરવી.
તે ગુણસ્થાનકમાં આપણે ઉપર ઉપર ગયા કરીએ, પણ ગુણસ્થાનકમાં ઉપર ઉપર જવા માટે મોહનીય કર્મ એને મહાત કરતા જવું પડે. મોહનીય કર્મ એના ઉપર વિજય પ્રાપ્ત કરતા કરતા ઉપર જવાય. કારણ કે ગુણની પ્રાપ્તિ હંમેશા જેટલો મોહ ઓછો એટલી ગુણની પ્રાપ્તિ વધારે થતી હોય છે. એટલે આપણું લક્ષ્ય ગુણ પ્રાપ્તિનું હોવું જોઈએ. કારણ કે ધર્મ પણ તો જ સફળ બને કે જો આત્મા ગુણવાન હોય. શ્રાવકનું જીવન જ એવું હોય કે શ્રાવકનું જીવન શાસન પ્રભાવનાનું કારણ બને. એનો વિચારો પણ એટલા ઉત્કૃષ્ટ કોટીના હોય. કારણ કે શ્રાવક 21 ગુણોથી વિભૂષિત હોય અને 21 ગુણોથી વિભૂષિત હોવાના કારણે તેનામાં લોકપ્રિયતા તે પણ સહજ હોય. લોકપ્રિયતા સહજ હોય એટલે સૌભાગ્ય, આદે અને યશ આ ત્રણ કર્મ પ્રકૃતિનો ઉદય શ્રાવકને અવશ્ય હોય. સૌભાગ્ય નામ કર્મ તેને કહેવાય કે જ્યાં જાય ત્યાં બધાને વાલો લાગે. આદે નામ કર્મ એટલે એનું વચન લોકમાં માન્ય થાય. એ બોલે અને સામેની વ્યક્તિ વાત ન સ્વીકારે આવું કદાપી ન બને. કારણ કે તે લોકપ્રિય છે અને લોકપ્રિય હોવાના કારણે એનામાં આદે નામ કર્મ તે પણ અવશ્ય હોય. અને યશ નામ કર્મ ચારે બાજુ કીર્તિ ફેલાવી તે યશ નામ કર્મ છે. આ સૌભાગ્ય, આદે અને યશ નામ કર્મ એનો જો ઉદય ન હોય તો એને શ્રાવક ન કહેવાય. કારણ કે પાંચમું ગુણસ્થાનક જ્યારે આત્મા પ્રાપ્ત કરે છે ત્યારે તે આ જે એની પ્રતિપક્ષી પ્રકૃતિઓ એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. ઉદયમાંથી દુર્ભાગ્ય, અનાદે અને અપયશ નામ કર્મ તે ચાલ્યા જાય છે. એટલે પાંચમા ગુણસ્થાન કહે રહેલો શ્રાવક સૌભાગ્ય નામ કર્મના ઉદય વાળો હોય, આદે નામ કર્મના ઉદય વાળો હોય અને યશ નામ કર્મના ઉદય વાળો હોય. તો આપણે પણ એ સ્થિતિએ, કારણ કે આપણી ભૂમિકા એ પણ શ્રાવકની ભૂમિકા કહેવાય અને શ્રાવકની ભૂમિકાની અંદર જ્યારે આ રીતની આવશ્યક ક્રિયા કરતા હોઈએ, કારણ કે ઘણા લોકોને આવશ્યક ક્રિયાઓના રહસ્યો એ ખબર ન હોવાના કારણે એની અંદર એને જોઈએ તેવો ઉત્સાહ તે આવતો હોતો નથી. એટલે સંવત્સરી જેવા દિવસે પ્રતિક્રમણ કરવા માટે આવે છે, પરંતુ એનો ઉલ્લાસ જે જળવાવો જોઈએ તે જળવાતો નથી. કારણ કે એને ખબર નથી કે આ 6 આવશ્યકની પ્રક્રિયા એટલે આત્માને નિરોગી બનાવવાની પ્રક્રિયા છે. એટલે સામાયિક એ હોસ્પિટલના સ્થાને છે, 24 એ સર્જન ડોક્ટરોના સ્થાને છે. આપણા સર્જન ડોક્ટરનો મેળાપ ફેમિલી ડોક્ટર એટલે કે સદગુરુ ભગવંતો આપણને એમની ઓળખાણ કરાવે છે. દેવ, ગુરુ અને ધર્મ એમાં વચ્ચે ગુરુ મૂકવાનું કારણ એ છે કે દેવ તત્વની ઓળખાણ ગુરુ કરાવે છે, એમ ધર્મ તત્વની ઓળખાણ પણ ગુરુ કરાવે છે. માટે ગુરુનો મહિમા આપણે ત્યાં ઘણો વધારે છે. એટલે ત્રીજા નંબરનું આવશ્યક જે વંદન નામનું આવશ્યક તે ફેમિલી ડોક્ટરના સ્થાને છે. એમના દ્વારા તીર્થંકર પરમાત્મા રૂપી સર્જન ડોક્ટરો એમની ઓળખાણ થાય છે અને એના કારણે આપણો ભક્તિ ભાવ એમની તરફ સહજ રીતે વધે છે. માટે લોગસ્સ સૂત્ર બોલતી વખતે રોમ રાજી વિકસ્વર થઈ જાય તો એ અમૃત ક્રિયાનું સ્વરૂપ ધારણ કરે છે અને અમૃત ક્રિયા આત્માને મોક્ષે પહોંચાડ્યા વગર કદાપી રહેતી નથી. એટલે આપણે જે અનુષ્ઠાનો કરીએ છીએ એ અનુષ્ઠાનો એ 5 પ્રકારના અનુષ્ઠાનો કહેવાય. એક વિષ અનુષ્ઠાન, બીજું ગરલ અનુષ્ઠાન, ત્રીજું અનનુષ્ઠાન, ચોથું તદ હેતુ અનુષ્ઠાન અને પાંચમું અમૃત અનુષ્ઠાન. વિષ અનુષ્ઠાન માત્ર આ લોકના સુખ માટે ધર્મ કરાય એને વિષ અનુષ્ઠાન કહેવાય અને એ ધર્મના કારણે આ લોકમાં સુખ તો મળી જાય પરંતુ તે પાપાનું બંધી પુણ્ય કહેવાય. સુખ મળે ત્યારે એમાં જીવ ગૃદ્ધ આસક્ત બન્યા વિના રહે નહીં અને આસક્ત બને એટલે ભયંકર કોટીનું પાપ કર્મ આત્મા ઉપાર્જન કરે અને એ આત્માને સંસારમાં રઝળપાટ કરાવે. બીજા નંબરનું અનુષ્ઠાન તે ગરલ અનુષ્ઠાન. પરલોકની અંદર સુખ મળે માટે ધર્મ કરવો એને ગરલ અનુષ્ઠાન કહેવાય. તો આ લોક અને પરલોકના સુખ માટે ધર્મ નથી કરવાનો. ધર્મ માત્ર પરમ સુખ, મોક્ષનું સુખ એ પ્રાપ્ત થાય એના માટે જ આપણે ધર્મ કરવાનો છે. ધર્મ કરતી વખતે બીજો કોઈ જ ઉદ્દેશ ન હોવો જોઈએ. ધર્મ એટલે ફરજ, ધર્મ એટલે સ્વભાવ,
ધર્મ એટલે પરમાત્મા એ વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આપણા આત્માના સ્વભાવ જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરવી તે જ આપણો મુખ્ય ધર્મ છે. અને એ ધર્મ આત્માને મોક્ષ સુધી પહોંચાડ્યા વિના રહેતો નથી. એટલે આ રીતે વંદન નામનું જે આવશ્યક છે તે સદગુરુ ભગવંતોના સ્થાને છે. અને એના દ્વારા આપણને ફેમિલી ડોક્ટર તીર્થંકર પરમાત્મા એમની ઓળખાણ થાય છે. ચોથા નંબરનું પ્રતિક્રમણ આવશ્યક કે જેની અંદર અનાદિકાલીન રાગદ્વેષની ગાંઠનું ઓપરેશન થાય છે. સબ્બસ્સવી સૂત્રથી આ રાગદ્વેષની ગાંઠના ઓપરેશનની શરૂઆત થાય છે. વંદિતતા સૂત્રની અંદર દૈવસિક પ્રતિક્રમણની અંદર એ ઓપરેશન સંપૂર્ણપણે થઈ જતું હોય છે. અને એ વંદિતતા સૂત્રના અર્થ હમણાં 14 દિવસ સુધી આપણે સ્વાધ્યાય કરીને વંદિતતા સૂત્રના અર્થ કરેલા. તમે પરમ પથ એ ચેનલ ઉપર જશો તો તમને એ 14 દિવસ એના પ્રવચનો સાંભળવા મળશે. અને એના દ્વારા કરીને વંદિતતા સૂત્રની બહુ જ સારી સમજ એનાથી પ્રાપ્ત થશે. એટલે મારી તમને બધાને ભલામણ છે કે પ્રતિક્રમણની ક્રિયા સુંદર રીતે થાય એટલા માટે બધા જ આ વંદિતતા સૂત્રના અર્થ એ ખાસ આ પરમ પથની ચેનલ ઉપર જઈને તમે સાંભળજો. 14 પ્રવચનો છે અને એની અંદર ખૂબ સરસ પ્રયાસ એ સમજાવવાનો કરેલો છે. તો આ રીતે અહીં પ્રતિક્રમણ એ રાગદ્વેષની ગાંઠનું ઓપરેશન છે. કાયોત્સર્ગ એ પાટાપિંડીના સ્થાને છે. અને પચ્ચકખાણ એ વિટામિનની ટેબ્લેટના સ્થાને છે કે જે આત્માને તંદુરસ્તી આપનાર તે પચ્ચકખાણ છે. તો આ રીતે 6 આવશ્યકમાં પહેલું આવશ્યક એ સમ નામનું પહેલું લક્ષણ સમ્યક દર્શનનું. એના 5 લક્ષણ આપણે કહીએ છીએ: સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. સમ્યક દર્શનના આ 5 લક્ષણો છે. અને એ લક્ષણો જો આપણામાં જોવા મળે તેવું સમજવું કે સમ્યક દર્શન હોવાની શક્યતા છે. આપણે એકદમ ખાતરીપૂર્વક તો ન કહી શકીએ. જે કેવલી ભગવંતો હોય તે જ કહી શકે કે આપણા આત્મામાં આ ગુણ છે કે નહીં. પરંતુ અનુમાન આપણે ચોક્કસ લગાવી શકીએ. મહાપુરુષોએ આપણને આ 5 લક્ષણો બતાવ્યા છે. એ લક્ષણો ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે આપણામાં આ પ્રકારનો ગુણ છે કે નહીં. તો સામાયિક દ્વારા સમ નામનું લક્ષણ આપણા આત્મામાં પ્રાપ્ત થવું જોઈએ. જો એ પ્રાપ્ત નથી થતું તો એનો અર્થ એ થયો કે આપણી સામાયિકની ક્રિયા દ્રવ્યથી થઈ છે. આવી દ્રવ્ય ક્રિયાઓ અનંત કાળથી કરતા આવ્યા છીએ. પરંતુ હવે મારે દ્રવ્ય ક્રિયાને ભાવ ક્રિયામાં ટ્રાન્સફર કરવી છે. અને એમાં ટ્રાન્સફર કરવા માટે મારે મારા સમતા ગુણને વિકસાવવાનો છે. અને એ સમતા ગુણનો વિકાસ પરમાત્મા મહાવીર દેવનું જીવન ચરિત્ર નજર સામે રાખવાથી એ ગુણનો વિકાસ થશે. વિચાર કરો કે પરમાત્મા મહાવીર દેવને 12.5 વર્ષની ઘોર સાધનાના કાળની અંદર કેવા કેવા કષ્ટો આવ્યા. આમાંનું એક પણ કષ્ટ આપણને પડે તો આપણા પ્રાણ જ ચાલ્યા જાય. આવા પ્રકારના ભયંકર કષ્ટો એમને પડવા છતાં પણ ક્ષમતાપૂર્વક આ બધા કષ્ટોને સહન કર્યા છે. અને એના વિના આપણો કદાપી ઉદ્ધાર પણ થવાનો નથી. ક્ષમતા નામનો પુરુષાર્થ જો આપણે કર્યો નહીં તો નવા કર્મોનો બંધ ચાલુ જ રહેશે. જો નવા કર્મોનો બંધ ચાલુ જ રહેશે તો પછી આત્માની મુક્તિ કેવી રીતે થશે? એટલે આત્માની મુક્તિ કરવા માટે ખાસ કરીને આપણો આ માનવ જન્મ અને એમાં પણ પરમાત્માનું શાસન મળ્યું છે, બધી સમજ પ્રાપ્ત થઈ છે. તો તે સમયે આ પુરુષાર્થ એ જ આપણા હાથમાં છે. કાળ, કર્મ, ભવિતવ્યતા, સ્વભાવ આ કોઈ કારણો આપણા હાથમાં નથી. માત્ર પુરુષાર્થ એ જ આપણા હાથમાં છે. તો આપણે સમતાનો પુરુષાર્થ કેમ ન કરી શકીએ? કોઈ આપણી પ્રશંસા કરે કે નિંદા કરે, માન અપમાન બેવું સમગણે. કોઈ માન આપે તો યશ નામ કર્મનો ઉદય છે, કોઈ અપમાન કરે તો અપયશ નામ કર્મનો ઉદય છે. બંને કર્મ પૂતગલો જ છે. એકમાં રાજી થવા જેવું નથી, બીજામાં દુઃખી થવા જેવું નથી. જો આ વિચારધારા મનની અંદર આવી જશે તો આ રાગ કે દ્વેષ એના ઉપર આપણે કંટ્રોલ લાવી શકીશું.
સમ્યક દર્શન આવ્યા પછી પણ આત્મામાં રાગદ્વેષ તે હોય છે. કારણ કે રાગદ્વેષ એ તો દ્વેષ 9મા ગુણસ્થાન કે જાય છે, રાગ 10મા ગુણસ્થાન કે જાય છે. પરંતુ સમ્યક દર્શન આવતા રાગ પ્રશસ્ત બની જાય છે. એ રાગ દેવ, ગુરુ અને ધર્મ ઉપરનો હોય છે. સમ્યક દર્શન નથી ત્યારે રાગ એ સાંસારિક આપણા સ્વજનો તરફ અને કોઈ પણ વસ્તુઓ તરફનો આપણો રાગ હોય છે. એ રાગને પ્રશસ્તમાં રૂપાંતર કરી દેવાનો છે. પેલા અપ્રશસ્તમાંથી પ્રશસ્ત ભાવમાં આવવાનું છે અને પ્રશસ્ત ભાવમાં આવ્યા પછી શુદ્ધ લક્ષ્ય પૂર્વક આરાધના કરવાની છે. એ રીતે મોક્ષે પહોંચી શકાશે. તો આપણા શ્રાવકના આ જે કર્તવ્યો છે એ કર્તવ્યોની અંદર આવશ્યક ક્રિયા તે મુખ્ય છે. એમાં સામાયિક દ્વારા સમતા ગુણ, પ્રશમ ગુણ એને પ્રાપ્ત કરીએ. 24 સત્થો દ્વારા 24 તીર્થંકર પરમાત્માનું શરણ સ્વીકારવા દ્વારા, કારણ કે લોગસ્થ સૂત્ર એ પણ ધ્યાન માટેનું ઉત્તમ સૂત્ર છે. અને એ ધ્યાન માટે આપણે ઉપદાનની અંદર પણ 100 લોગસ્થનો કાયોસર્ગ કરતા હોઈએ છીએ. આજે પણ અમુક મહાત્માઓ એવા છે કે 90 પદના જેટલા ગુણ એટલા લોગસ્થનો કાયોસર્ગ પ્રતિદિન કરતા હોય એવા પણ મહાત્માઓ કે એવા પણ શ્રાવકો આપણે ત્યાં જોવા મળે છે. તો આ લોગસ્થ સૂત્ર એ પણ ધ્યાન ધરવા યોગ્ય એ સૂત્ર છે. અને એ 24 તીર્થંકર પરમાત્મા એ જ મારા માટે શરણરૂપ છે. એના વિના આ વિશ્વની અંદર બીજું કોઈ પણ મને શરણરૂપ નથી. આ રીતની વિચારધારાથી સંવેગ નામનો ગુણ આત્મામાં પ્રાપ્ત થશે. એ લક્ષણ પ્રાપ્ત થશે. કારણ કે છેલ્લે આપણી યાચનામાં હે સિદ્ધ પરમાત્માઓ મને સિદ્ધિ આપો, એટલે સિદ્ધ તરફનો આપણું લક્ષ્ય ત્યાં નક્કી થઈ જાય છે કે હું મારી બધી જ આરાધના આના માટે કરું છું. એટલે મોક્ષ તરફનો તીવ્ર રાગ, સંવેગ એની વૃદ્ધિ માટે લોગસ્થ સૂત્ર એનું વારંવાર સ્મરણ કરવું જોઈએ. એ ધ્યાન પૂર્વક એ સૂત્રનો અભ્યાસ કરવાથી સંવેગની વિશેષ પુષ્ટિ થતી હોય છે. 3જા નંબરનું વંદન નામનું આવશ્યક. ગુરુ મહારાજ પાસે આપણે જઈએ છીએ એ વૈરાગ્યની વૃદ્ધિ માટે જઈએ છીએ. કારણ કે આપણે બધા રાગી છીએ. રાગીમાંથી વિતરાગી બનવા માટેનો વચ્ચેનો બ્રિજ જે છે એનું નામ વૈરાગ્ય છે. ગુરુ પાસે જવાનું મુખ્ય કારણ વૈરાગ્ય લાવવા માટે છે. અને તે પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય લાવવા માટે. દુઃખ ગર્ભિત અને મોહ ગર્ભિત વૈરાગ્ય મિથ્યાત્વ અવસ્થામાં પણ હોય છે. સમ્યક દર્શન પ્રાપ્ત થતા જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આત્માને પ્રાપ્ત થતો હોય છે. તો આવો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આપણામાં આવે એટલા માટે ગુરુ મહારાજ પાસે આપણે વંદન કરવા માટે જઈએ છીએ. અને અહીંયા વંદન એટલે દ્વાદશા વર્ત વંદન. જે કોઈ સામાન્ય વંદન નથી. જે વંદન કરવા દ્વારા પણ કૃષ્ણ મહારાજાએ તીર્થંકર નામ કર્મનો બંધ કરેલો છે. આવું દ્વાદશાવર્ત વંદન કે જેના કારણે આવતી 24ની અંદર તેઓ આપણા 12મા તીર્થંકર અમમ સ્વામી તરીકે આવવાના છે. એના મૂળમાં જો કોઈ હોય તો એમનું દ્વાદશાવર્ત વંદન છે. અને આ દ્વાદશાવર્ત વંદનની આખી વિધિ ગુરુવંદન ભાષ્યની અંદર બતાવવામાં આવેલી છે. એટલે સદગુરુ, આ બધા જ સદગુરુ ભગવંતો આપણને વિતરાગ જેવા લાગવા જોઈએ. અને વિતરાગ જેવા લાગે તો જ બહુમાન પૂર્વક વંદન થાય. નહીતર બહુમાન પૂર્વક જો વંદન ન થાય તો આપણે નિર્વેદ નામનો જે ગુણ લાવવો છે વંદન દ્વારા, એ ગુણની પ્રાપ્તિ આપણને નહીં થાય. કારણ કે વૈરાગ્ય માટે વંદન કરીએ છીએ. તો આ વૈરાગ્ય આવવો એટલે સમ્યક દર્શનનું નિર્વેદ નામનું લક્ષણ એની પ્રાપ્તિ થવી. એટલે જ ભવનિર્વેવો, પરમાત્મા પાસે પણ ભવ નિર્વેદ, સંસાર ઉપરના નિર્વેદની આપણે યાચના કરીએ છીએ, માગણી કરીએ છીએ. એટલે ભવ નિર્વેદ તે પણ અતિશય જરૂરી છે. એ પણ સમ્યક દર્શનનું લક્ષણ છે. જેટલો મોક્ષ તરફનો રાગ આપણો વધ્યો હશે એ પ્રમાણે આપણને સંસાર ઉપરનો વૈરાગ્ય ભાવ એક કક્ષાએ આવવાનો છે. એટલે મોક્ષ તરફના રાગને વધારતા જઈએ તો જ નિર્વેદ વધતો ચાલે. એટલે સદગુરુ ભગવંતો પાસે જઈ એમને વંદન વિધિ કરી
અને આપણા વૈરાગ્યને વધારે ને વધારે પુષ્ટ કરવાનો છે. અને એટલું જ નહીં, પરંતુ એના દ્વારા કરીને જલ્દીથી ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય. ઘણી વખતે ગુણસેન કે જે પોતાના પ્રથમ ભવની અંદર છેલ્લે કાયોત્સર્ગ ધ્યાનની અંદર પોતે મહેલની અંદર કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા છે, અને તે સમયે ઘણો અગ્નિ શર્માને હેરાન કરવા આદિનો તીવ્ર પશ્ચાતાપ વગેરે ચાલી રહ્યો છે, અને બીજી પણ અનેક પ્રકારની આરાધનાઓથી મન તે ભરેલું છે. અને તેવા જ સમયે અગ્નિ શર્મા ત્યાં વિદ્યુત કુમાર નામની યોનિની અંદર દેવ તરીકે ઉત્પન્ન થયેલો છે. એને જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને ખબર પડી કે આ ગુણસેન એ તો કાયોસર્ગની અંદર ઉભેલો છે, પૌષદની અંદર, કે આપણે જે શ્રાવકની 11 પ્રતિમાઓ તેને તે વહન કરી રહ્યો છે. તો એના તરફ અગ્નિની સતત વૃષ્ટિ કરી વીજળી વગેરે દ્વારા કરીને ઉપદ્રવ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ ગુણસેન એનો સમતા ભાવમાં એની વૃદ્ધિ થતી ચાલે છે. અગ્નિ શર્મા તરફનો એ ક્ષમાપના એ પણ મનની અંદર ચાલી જ રહી છે. એટલે અગ્નિ શર્મા કે જે ગુણસેનના કારણે અગ્નિ શર્માએ નિયાણું કરેલું છે, તપ હારી ગયેલો છે, અને તપ હારી ગયેલો હોવાના કારણે હવે આવી આ વૃષ્ટિ કરીને ઘોર કર્મબંધ વધારે ને વધારે કરી રહ્યો છે, કારણ કે નિયાણું છે. એટલે એ રીતે બન્યું છે. તેવા સમયે પણ ગુણસેન પોતાની સમતા એને જરા પણ ચૂકતો નથી. જેમ ભગવાન મહાવીરની સમતાને યાદ કરવાની, એમ આવા ગુણસેન જેવા જીવો એની પણ આવી અદ્ભુત કોટીની ક્ષમતા એને યાદ કરવાથી પણ આપણામાં એ સંવેગ નિર્વેદ એ લક્ષણોની પણ આપણને પ્રાપ્તિ થશે. એટલે વંદન કરવા દ્વારા 6 ગુણો પ્રાપ્ત થાય. ઇહ છચ્ચ ગુણ વિણો વયાર માણાઈ ભંગ ગુરુ પુવા તિથય રાણયાણા સુયદમ્મા રાહણા કિરિયા. ગુરુવંદન ભાષ્યની આ ગાથા છે કે ગુરુ મહારાજને વંદન કરવા દ્વારા 6 ગુણો પ્રાપ્ત થાય. પહેલો ગુણ વિનય ગુણ. આગળ આપણે વાત કરી કે વિનય જ ધર્મનું મૂળ છે, એટલે નવકાર મંત્રમાં પણ અરિહંતાણમ નમો ન બતાવ્યું, પણ નમો અરિહંતાણમ બતાવ્યું. કારણ કે ધર્મની શરૂઆત વિનયથી કરવાની છે. એટલે વિનય એ અતિશય મહત્વનો ગુણ છે. વંદન તો જ થાય કે જો આપણા આત્મામાં લઘુતા હોય અને સામેની વ્યક્તિ ઉત્તમ છે એ રીતે મનની અંદર ગોઠવાયું હોય તો જ વંદન થતું હોય છે. એટલે વંદન કરવા દ્વારા વિનય ગુણની પ્રાપ્તિ થાય. બીજા નંબરની અંદર માન કસાય તે દૂર થાય. એ બંને પરસ્પર છે. જેટલા અંશે માન ઓછો એટલા અંશે વિનય વધારે. માન વધારે તો વિનય ઓછો, માન ઓછો તો વિનય વધારે. એટલે વિનય ગુણની પ્રાપ્તિ અને માન કસાયનો નાશ. પરમાત્માની પૂજા કરવામાં અંગૂઠાની પૂજા વિનય ગુણની પ્રાપ્તિ માટે, અને પરમાત્માના ખભા ઉપરની પૂજા માન કસાયને દૂર કરવા માટે આપણે કરતા હોઈએ છીએ. તો આ રીતે માણાઈ ભંગ ગુરુ પુવા, ગુરુની પૂજા થાય છે. ગુરુને વંદન કર્યું એટલે ગુરુ ઉપરનો બહુમાન ભાવ જળવાયો. એ ગુરુ પૂજા છે. અહીં ગુરુ પૂજા એટલે એનો અર્થ એમ નથી કે પરમાત્માની જેમ 9 અંગે પૂજા કરીએ તેમ અહીં પણ 9 અંગે પૂજા કરવી, એવો અર્થ નથી. પણ ગુરુનો સત્કાર, ગુરુનો બહુમાન ભાવ, ગુરુ તરફ આપણો જે હૃદયનો ઉમળકો જે પણ વધે છે તે ગુરુ ઉપરનો બહુમાન ભાવ, તે ગુરુની પૂજા છે. તિથય રાણાય આણા. તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે. કારણ કે પરમાત્માએ કહ્યું છે કે ગુરુ વંદન દરરોજ કરવું જોઈએ. કારણ કે પરમાત્માની ઓળખાણ કરાવનાર તે ગુરુ ભગવંતો છે. અને એ ગુરુ ભગવંતો પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર નિરતિચાર ચાલવા માટેનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. પરમાત્માએ બતાવેલા માર્ગને આજ દિવસ સુધી જીવતો રાખનાર જો કોઈ હોય તો આ સદગુરુ ભગવંતો છે. પરમાત્માએ તે સમયે ચારિત્ર આપ્યું, પરંતુ એ ચારિત્ર પછીના આત્માઓએ જો ન સ્વીકાર્યું હોત તો આજે આપણા સુધી આવો ઉત્કૃષ્ટ કોટીનો ચારિત્ર ધર્મ તે પહોંચત નહીં. અત્યાર સુધી ચારિત્ર ધર્મ પહોંચ્યો. એટલું જ નહીં, કેટલાય આત્માઓ
આ ચારિત્ર ધર્મને આજના દિવસે સ્વીકારે છે. એટલે આ રીતે જે ચારિત્ર ધર્મ વંદન કરવા દ્વારા તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે અને શ્રુત ધર્મની આરાધના થાય છે. શ્રુત ધર્મની આરાધના એટલા માટે કે વંદન વિધિ સૂત્ર બોલીને થાય છે. થોભ વંદન એ ઈચ્છકાર આદિ સૂત્રો બોલીને થાય છે. ખમા સમાન ઈચ્છકાર અભુઠ્ઠીઓ તો દ્વાદશાવર્ત વંદન તે વંદન વિધિના જે સૂત્રો છે તે બોલવા દ્વારા દ્વાદશાવર્ત વંદન થાય છે. એટલે શ્રુત ધર્મ એની પણ આરાધના થાય છે. પરમાત્માએ પહેલો શ્રુત ધર્મ બતાવ્યો, ત્યાર પછી ચારિત્ર ધર્મ, કારણ કે શ્રુત ધર્મ એ ચારિત્ર ધર્મનું કારણ છે. પરમાત્માએ જે દેશના આપી તે શ્રુત ધર્મ છે અને દેશના આપ્યા પછી ચારિત્ર લોકોએ સ્વીકાર્યું તે ચારિત્ર ધર્મ છે. તો આ શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ તે બંને સેવવા યોગ્ય છે. એટલે અહીં આ ત્રીજા નંબરનું જે વંદન આવશ્યક છે એના દ્વારા શ્રુત ધર્મની આરાધના થાય. અને આરાધનાથી શું થાય તો કે અક્રિય એટલે જ્યાં ક્રિયા નથી કરવાની એવું સ્થાન, ક્રિયા જ્યાં શરીર હોય ત્યાં કરવાની હોય, જ્યાં શરીર જ ન હોય ત્યાં ક્રિયા જ ન હોય. તો શરીર સિદ્ધશિલા ઉપર જ્યાં સિદ્ધાત્માઓ જે પણ છે એમને શરીર નથી, તેવા સિદ્ધ પદની પ્રાપ્તિ એ વંદન કરવા દ્વારા થાય છે. એટલે આપણે લક્ષ્ય એ રાખવાનું છે. રોજ તમારે અમેરિકાની અંદર ગુરુ ભગવંતો સાક્ષાત મળતા નથી, પરંતુ તમારા બધાના ઘરે તમે જે ગુરુથી ધર્મ પામ્યા છો તે ગુરુનો ફોટો તમારા બધાના ઘરે છે. તો દરરોજ વંદન કરતી વખતે યાચના કરવાની છે કે મને વૈરાગ્યની વૃદ્ધિ થાવ. એ દેશની અંદર રહીને ભૌતિક સુખ સામગ્રી ભલે વધારે પ્રમાણમાં પુણ્ય દ્વારા પ્રાપ્ત થઈ હોય તો પણ એની વચ્ચે હું નિર્લેપ રહી શકું, સાદગી ભર્યું જીવન જીવું. જો કે તમે બધા સાદગી ભર્યું જ જીવન જીવો છો. હમણાં સમકિત ગ્રુપે એક સ્કીમ બહાર પાડી છે. આ કોરોનાના કારણે આપણા સાધર્મિકો ઘણા બધા મુશ્કેલીમાં આવી ગયા છે ને આવવાના પણ છે, અને ઘણા બધા બીજા લોકો પણ ઘણા દુઃખી અવસ્થામાં છે. તે વખતે સમકિત ગ્રુપે ચાલો સૌ યુટર્ન લઈએ એ સ્કીમની અંતર્ગત એક વર્ષ દરમિયાન વિદેશ યાત્રા ફરવા માટે થઈને કરવી નહીં, નવો મોબાઈલ એ દિવસોમાં ખરીદવો નહીં, નવી ગાડીની પણ ખરીદી નહીં કરવી, અને બીજી રીતે પણ મોબાઈલનો ઉપયોગ રાતના 11 થી સવારના 6 સુધી માત્ર ફોન આવે કે જાય એટલા પૂરતો જ કરવો, બીજી કોઈ પણ રીતે મોબાઈલનો ઉપયોગ નહીં કરવો. આવી બાબતો કેટલીક નક્કી કરી અને એમાં અત્યાર સુધી 17,000 એટલા લોકોએ એ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરેલું છે. એટલે આ કોરોનાનો મહાવ્યાધિ એ પણ આ રીતે લોકોની સાદગી એ આવવામાં કારણરૂપ બન્યો છે. પોઝિટિવ એંગલથી જોઈએ તો એ આપણને સહિષ્ણુતા એ પણ શીખવીને જાય છે કે એક શાક હોય તો પણ ચાલે છે, જે હોય તે ચાલે છે. એટલે આ સહિષ્ણુતા વગેરે પણ ઘણા બધા ગુણોને વિકસાવવાની આ કોરોનાના કારણે આપણને તક પણ મળી છે. તો એ ગુણોને વિકસાવવા માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે. અહીંથી પણ પોઝિટિવ સાઈડ જ લેવાની છે કે મારા ગુણોનો વિકાસ થાય. એટલે ગુરુ ભગવંતોને વંદન કરવા દ્વારા મારી વૈરાગ્યની પુષ્ટિ થાય. એટલે નિર્વેદ નામનું સમ્યક દર્શનનું લક્ષણ ત્રીજા આવશ્યક દ્વારા આત્માને પ્રાપ્ત થશે. ત્યાર પછી ચોથું આવશ્યક તે પ્રતિક્રમણ નામનું આવશ્યક છે. પ્રતિક્રમણ આવશ્યક એ પણ અતિશય જરૂરી છે. અહીં મુત્તા પણગ દગમટ્ટી, બસ આ પ્રતિક્રમણ. સંડીલ ભૂમિ ગયા, અટકાયના જીવોની વિરાધના થઈ ગઈ. મહાત્માએ કહ્યું આપણાથી આવા પ્રકારની વિરાધના ન થાય. લાજ ઘણી મનમાહી ઉપની સમવસરણ બીચ આયા, ઇરિયા વહીને તિહા પડિક્કમતા ધ્યાન શુક્લ મન ધ્યાયા. મનની અંદર સંકોચ થયો કે અરે રે મારાથી આવા જીવોની વિરાધના થઈ ગઈ, અને માર્ગની અંદર પશ્ચાતાપ કરતા 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 સંવસરણ પાસે પહોંચ્યા. અને સંવસરણની અંદર ઇરિયા વહિયા સૂત્ર પ્રતિક્રમણ જે કરી રહ્યા છે એમાં પણગ દગમટ્ટી પણગ દગમટ્ટી એ પદોની ભાવતા 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 જે ભાવ
એની અંદર જોડાવો જોઈએ. એ ભાવ પરાકાષ્ઠાએ પહોંચી ગયો અને પરાકાષ્ઠાએ પહોંચવાના કારણે એ પ્રતિક્રમણ દ્વારા અયમુત્તા મુનિને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે દરેક આવશ્યક એની તાકાત કેવલ જ્ઞાન અપાવવાની છે, પણ આપણે એની સાથે ભાવ જોડવાનો છે. આ પ્રતિક્રમણ ઈર્યાવહિયા દ્વારા ક્યારે થયું? તો જીવો તરફની અનુકંપા હતી, જીવો તરફની દયા હતી. આ અપકાયના જીવોની વિરાધના થઈ ગઈ. જથ્થ જલમ તથ્થ વણમ, જ્યાં પાણી છે ત્યાં નિગોદ આદિના જીવો પણ હોય છે, એટલે એ જીવોની પણ વિરાધના થઈ. તો જીવોની વિરાધના જે થઈ, મનની અંદર જીવો તરફની કરુણાનો પરિણામ હતો અને એ કરુણાના પરિણામના કારણે એ જીવોની સાથે ક્ષમા યાચના કરતા 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 કેવલ જ્ઞાનની ભૂમિકાએ પહોંચી ગયા. આ સમ્યક દર્શનનું ચોથું લક્ષણ અનુકંપા, એ સમ્યક દર્શનનું ચોથું લક્ષણ છે. એટલે આ ચાર આવશ્યકો, એના દ્વારા ચાર લક્ષણ સુધીની વાત આપણે કરી કે પહેલા આવશ્યક દ્વારા શ્રમ નામનું લક્ષણ આવ્યું, બીજા આવશ્યક દ્વારા સંવેગ નામનું લક્ષણ આવ્યું, ત્રીજા આવશ્યક દ્વારા નિર્વેદ નામનું લક્ષણ આવ્યું અને ચોથું પ્રતિક્રમણ. આ બસ પ્રતિક્રમણ એટલે આપણાથી ફરીથી ભૂલ ન થાય તેવી કાળજીપૂર્વક કરાતું પ્રતિક્રમણ. એટલે પ્રતિક્રમણ કરતા પૂર્વે મનની અંદર એ ભાવ લાવવાનો કે જે મારે સંસારની અંદર અમુક પ્રવૃત્તિ કરવી જ પડે છે, પરંતુ એ રસપૂર્વક નહીં કરવું, અને જે પ્રવૃત્તિની જરૂરિયાત નથી એવા અનર્થદંડના કોઈ પણ પાપોને હું સેવીશ નહીં. અને કદાચ સેવાઈ પણ ગયા તો તે વખતે તરત જ એને પશ્ચાતાપ કરીને પ્રતિક્રમણ કરીને હું મારા આત્માને તેમાંથી મુક્ત બનાવીશ. જો આવી રીતનું પ્રતિક્રમણ થશે તો એ પ્રતિક્રમણ પણ આપણા માટે ઘણા કર્મક્ષયનું કારણ બનશે. આપણને મોક્ષમાં લઈ જવા સુધીનું કાર્ય એ પ્રતિક્રમણની ક્રિયા કરશે. આ પ્રતિક્રમણ દ્વારા અનુકંપા નામનું લક્ષણ તે વધારે પુષ્ટ થતું હોય છે. ત્યાર પછી કાયોત્સર્ગ, કે જેના દ્વારા કાયોત્સર્ગની અંદર ભાવના એ ભાવવાની છે કે વિષય કષાય વાળા મારા અશુદ્ધ આત્માને હું વોશી રાવું છું. મારો આત્મા અતિશય નિર્મળ બને. કાયોત્સર્ગ સમયની જે ભાવના છે વિસલ્લીકરણે નામ, મારો આત્મા ત્રણ શલ્ય વિનાનો બને, એ કાયોત્સર્ગની મુખ્ય ભાવના છે. કારણ કે કાયોત્સર્ગ દ્વારા આત્માને વિશુદ્ધ કરવાનો છે. વિષોયીકરણેણમ. પણ આત્માની વિશુદ્ધિ થાય ક્યારે? જો આત્મા શલ્ય વિનાનો થાય તો જ આત્માની વિશુદ્ધિ થાય. જ્યાં સુધી શલ્ય પડેલું હોય ત્યાં સુધી આત્મા વિશુદ્ધ ન બને. એટલે માયા નામનો દોષ, નિયાણા નામનો દોષ અને મિથ્યાત્વ નામનો દોષ, આ ત્રણેય દોષો જ્યારે આત્મામાંથી ચાલ્યા જાય ત્યારે આત્મા વિશુદ્ધ બને. તો આ કાયોત્સર્ગ દ્વારા આપણે આપણા આત્માને વિશુદ્ધ બનાવવો છે. અને વિશુદ્ધ બનાવવા માટે આપણે એ ભાવના ભાવી રહ્યા છીએ કે વિષય કષાય વાળા અશુદ્ધ આત્માને હું વોશી રાવું છું. એ ભાવપૂર્વક આ કાયોત્સર્ગ તે કરવાનો છે. અને પચ્ચખાણ નામનું જે પણ આવશ્યક છે એ આપણા આત્માના આરોગ્યની પુષ્ટિ માટે છે. જેમ શરીરની પુષ્ટિ માટે વિટામિનની ટેબ્લેટો આપણે લઈએ છીએ, તેમ આત્માની પુષ્ટિ માટે આ પ્રતિજ્ઞા. કારણ કે પ્રતિજ્ઞા વિના ધર્મ જ નથી. જો પ્રતિજ્ઞા વિના ધર્મ થતો હોત તો આપણાથી પણ વધારે ધર્મી નિગોદના જીવો કહેવાત. કારણ કે નિગોદના જીવો હિંસા નથી કરતા, નિગોદના જીવો જુઠ્ઠું નથી બોલતા, નિગોદના જીવો ચોરી નથી કરતા, નિગોદના જીવો અબ્રહ્મ નથી સેવતા, નિગોદના જીવો પરિગ્રહ રાખતા નથી. તેમ છતાં પણ આપણે એમને ધર્મી કહેતા નથી. અનુત્તર વિમાનવાસી દેવો એ પણ પ્રતિજ્ઞા નથી સ્વીકારી શકતા. માટે આપણે એમને પણ દેશવીરતી કે સર્વવીરતી ધર્મવાળા કહેતા નથી. એટલે આ પચ્ચખાણ, એ નાનું પણ પચ્ચખાણ એ આત્માને બહુ મોટો લાભ કરનારું હોય છે. એટલે આપણું જીવન પ્રત્યાખ્યાનમય હોવું જોઈએ. અને આ પચ્ચખાણ એટલે આસ્તિક્ય નામનું સમ્યક દર્શનનું પાંચમું લક્ષણ છે. પરમાત્માના વચન તરફ પૂર્ણ શ્રદ્ધા છે. માટે આપણે પચ્ચખાણ લઈએ છીએ. માટે આપણે ભવિષ્યની પ્રતિજ્ઞા કરીએ છીએ. એમના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા હોવાના કારણે આના દ્વારા જ
વિશેષ કર્મ નિર્જરા થાય છે. આવી પૂર્ણ શ્રદ્ધા હોવાના કારણે આપણે પચ્ચખાણ સ્વીકારીએ છીએ. તો આ પચ્ચખાણ એ પણ એના દ્વારા આસ્તિક્ય લક્ષણની પુષ્ટિ થાય છે. એટલે આ 6 આવશ્યકો દ્વારા સમ્યક દર્શનના 5 લક્ષણો અને અશુદ્ધ આત્માને વોશીરાવું છું, આવા પ્રકારના ભાવને આપણે આત્મસાત કરવાનો છે. હજુ પણ વિશેષ વાત આપણે સાંજના સ્વાધ્યાય વખતે, એટલે તમારી આવતીકાલની સવાર, તે સમયે આપણે એ વિશેષ વાતો એના માટે કરીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. અને હવે 15 મિનિટ આપણે જેના જે પણ પ્રશ્નો હોય એના માટે આપણે કહીએ છીએ. આજના સ્વાધ્યાયમાં કોઈને કંઈ ન સમજાયું હોય તો એના માટે આપણે 15 મિનિટનો સમય આપીએ છીએ. બોલો. પ્રણામ ચંપકભાઈ. હા, પ્રણામ. બોલો. હું પિયુષ વાત કરું છું. હા, બોલીએ. તો સંગવતી, હું આપનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. ના, ના, તો તમે મને સ્વાધ્યાય કરવાની તક આપી, એટલે મારે તો કર્મ નિર્જરાનો અવસર છે. એટલે તમારો ઉપકાર છે કે તમારું ઋણ મારા ઉપર છે. એટલે આટલો સરસ સ્વાધ્યાય તમારા કારણે થઈ શકે છે. અને કેટલા બીજા લોકો પણ આ સ્વાધ્યાયમાં સાથે જોડાયા છે. એ બધો લાભ તમને મળશે. કારણ કે કુદરતી વંદિતતા સૂત્રનો સ્વાધ્યાય ચાલુ હતો અને એમાં દરરોજ 150-200 જણ સાંભળતા હતા. એ લોકો પણ આજે ઘણા બધા લોકો જોડાયા છે. એટલે એ બધો લાભ તમારા સંઘને મળી રહ્યો છે. એ બધા જ સભ્યોને ખૂબ ખૂબ આવકાર. અને વી થેન્ક એવરીવન કે તમે આ સુંદર પ્રવચનનો લાભ લઈ રહ્યા છો. પણ ચંપકભાઈ, રિયલી થેન્ક કે તમે કેટલી સરળ રીતના સમજાવ્યું કે અમે અમારી આત્માને કેવી રીતના પ્રબળ બનાવી શકીએ છીએ અને જે પ્રભુએ કીધું છે એ માર્ગે વાળી શકીએ છીએ, બધી નાની નાની સિમ્પલ વસ્તુઓ કરવાથી. તો ખરેખર જ એ બદલ તમને ખૂબ આભાર. અને ફરીથી તમે જે ટૂંક જ સમયમાં અમારી આજ્ઞા વિનંતીને માન આપીને અમને આ કાર્યક્રમનું આયોજન કરવાનો મોકો આપ્યો, તે બદલ બી ખૂબ ખૂબ આભાર. બોલો, કોઈના ક્વેશ્ચન હોય તો. હા, પંડિતજી. હા, બોલો. પ્રદીપભાઈ, પ્રણામ. પ્રણામ. જય જિનેન્દ્ર. હા, તથા ભવ્યતા અને પરિપક્વતા, તથા ભવ્યતા અને પરિપક્વતા થોડુંક સમજાવો. હા, હા. જો તથા ભવ્યત્વ એટલે જીવની મોક્ષ ગમનની યોગ્યતા. દરેક જીવોની મોક્ષ ગમનની યોગ્યતા જુદા જુદા પ્રકારની હોય છે. પણ એનો પરિપાક કરવા માટે આપણે પંચસૂત્રમાં બોલીએ, તહા ભવત્તાઈ ભાવો તસ્સ પૂર્ણા વિવાગ સાહણાની ચૌ શરણ ગમનમ દુક્કડ ગરિહા સુકડાણ સેવનમ. એટલે જેમ કેરી પાકતી ન હોય તો ઘાસમાં નાખીને આપણે કેરીને પકાવીએ છીએ, એમ આપણા આત્માનું તથા ભવ્યત્વ એનો પરિપાક કરવા માટે, એટલે મોક્ષ ગમનની યોગ્યતા એને વિકસાવવા માટે 4 શરણનો સ્વીકાર, અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ, એ શરણ સ્વીકાર કરવા દ્વારા આપણને તેમની કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે એની કૃપા વિના આપણે એક ડગલું પણ આગળ વધી શકતા નથી. દરેક બાબતમાં જેટલું પણ સારું છે એ દરેક બાબતમાં અરિહંત આદિની કૃપા આપણા ઉપર કામ કરતી હોય છે. આપણે ટ્રેનમાં જઈએ છીએ ને આપણો એક્સિડન્ટ નથી થતો, એ પણ અરિહંતની કૃપા છે. રસ્તા ઉપર ચાલીએ છીએ ને કોઈ વૃક્ષ આપણા ઉપર નથી પડતું, એ પણ અરિહંતની કૃપા છે. એટલે જેટલું પણ સારું બની રહ્યું છે એ બધું અરિહંત આદિની કૃપાના કારણે બની રહ્યું છે. તો એ કૃપા આપણને પ્રાપ્ત થાય એટલા માટે એ શરણ સ્વીકાર આપણે કરીએ છીએ. ત્યાર પછી અનાદિકાળથી આપણા આત્માને જે કર્મોનો વળગાડ વળગેલો છે અને એમાં પણ જે તીવ્ર રસવાળા કર્મો છે, આનંદપૂર્વક રાચી માચીને કરેલા કર્મો છે, એ બધા કર્મોની સજા ઓછી કરવા માટે સતત પશ્ચાતાપ મનની અંદર ચાલી રહ્યો હોય, ગુરુની પાસે જઈને એની ગરહા કરતા હોઈએ અને પ્રતિક્રમણ દ્વારા આત્માની વિશુદ્ધિ કરતા હોઈએ, તે દુષ્કૃત ગરહા છે કે જેના દ્વારા આપણા કર્મનો રસ, પાપ કર્મનો રસ એટલો બધો ઓછો થઈ જાય છે કે જેના દ્વારા સૂડીની સજા થવાની હોય એ સોયની સજાથી એક કર્મ દૂર થઈ જાય. અને કેટલીક વખત એવું બને કે એ પણ સજા ન ભોગવવી પડે અને ઉલટાનું છેક કેવળ જ્ઞાનની ભૂમિકા સુધી આત્મા પહોંચી જાય. એ દુષ્કૃત ગ્રહ દ્વારા જીવ ત્યાં સુધી પહોંચી શકે અને સુકૃત
શક્તિ મુજબનું કરે અને બીજા લોકો જે સુકૃત કરી રહ્યા છે એની અનુમોદના કરવા દ્વારા પોતાનું પુણ્યાનુબંધી પુણ્ય કર્મ વધારે પુષ્ટ બને. આ ત્રણેય કારણો આપણા તથા ભવ્યત્વનો પરિપાક કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિની નજદીક આ લઈ જાય છે. એટલે આ રીતે તથા ભવ્યત્વનો પરિપાક કરવાનો છે. બોલો દર્શનાબેન. પંડિતજી પ્રણામ. હા, પ્રણામ પ્રણામ. બોલો. હા, એમાં આગળ એવું પૂછ્યું હતું જે સ્તવનમાં આવે છે કે કાળ સ્વભાવ ભવિતવ્યતા એ સગળા તુજ દાસો રે, મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજને સબળ વિશ્વાસો રે. તો અહીંયા જે આપે સમજાવ્યું એ પ્રમાણે પ્રભુ ભક્તિ કરવાથી તમારી ભવિતવ્યતા ભગવાનનો ભવિતવ્યતા પણ ભગવાનના દાસપણું સ્વીકારવાથી આવે છે એવો બરાબર છે. બરાબર છે. કારણ કે પરમાત્મા ભક્તિ તમે ખૂબ ભાવપૂર્વક કરો. અને દેવચંદ્રજી મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે આ પરમાત્મા ભક્તિ એના દ્વારા સમ્યક દર્શનની નિર્મળતા એ પણ થાય છે. આપણે તાર હો તાર પ્રભુ જે દેવચંદ્રજી મહારાજનું સ્તવન છે એમાં આપણે બોલીએ છીએ, તું પ્રભુ ગુણ ઓળખી સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે. એટલે પરમાત્માના ગુણોને ઓળખી અને પરમાત્માની ભક્તિ કરે તો સમ્યક દર્શન હોય તો નિર્મળ થાય, ન હોય તો પ્રાપ્ત થાય. એટલે બધા જ તારા દાસ છે એ રીતે એ કહેવા માટે એ કર્યું છે. એટલે ટૂંકમાં પુરુષાર્થ આપણા હાથમાં છે. પરમાત્મા ભક્તિનો પણ પુરુષાર્થ કરવામાં આવે તો ભવિતવ્યતા પણ એ રીતે આપણે પરિપાક કરવામાં એ કારણરૂપ બની જાય છે. પંડિતજી, તમે મનના 3 દોષ કીધા, એ 3 દોષને ઓછા કરવા માટે શું પ્રવૃત્તિ કરાય કે કઈ વૃત્તિ રાખવી? બરાબર છે. જો પહેલો દોષ મન મલિન છે, એને દૂર કરવા માટે તમે 16 ભાવનાઓથી ભાવિત બનો એટલે મલિનતા દૂર થશે, આત્માની પવિત્રતા પ્રાપ્ત થશે. બીજા નંબરમાં મન અજ્ઞાન છે, એ અજ્ઞાનતાને દૂર કરવા માટે નવ તત્વ એની સમજ આ સારી રીતે કેળવીએ તો અજ્ઞાનતા દૂર થઈ જાય. અને આ 2 દૂર થયા પછી ચંચળતા એ પરમાત્મા ભક્તિ જ્યારે ગુણને ઓળખીને એ થશે કે જે પણ આરાધના કરીએ એ આરાધના ઉપયોગ સાથેની જ્યારે થશે ત્યારે ચંચળતા પણ દૂર થશે. પણ એ ઉપયોગ સાથેની તો થશે કે જ્ઞાનની પ્રાપ્તિ થશે. એટલે અજ્ઞાનતા દૂર થયા પછી જ ચંચળતા દૂર થશે, એના પહેલા નહીં થાય. એટલે આનંદ ગંજી મહારાજે પણ છે કુંતુનાથ ભગવાનના સ્તવનમાં કમ્પ્લેન કરી, મનડું કિમહી ન બાજે હો કુંતુજીના, મનડું કિમહી ન બાજે. પેલા એની એ નથી કરી. આપણે બધા કમ્પ્લેન ચંચળતાની કરીએ છીએ. નવકારવાળી લઈને બેસું છું પણ મનમાં બીજા વિચારો આવે છે. આ કમ્પ્લેન પછી કરવાની છે. પેલા 16 ભાવનાથી ભાવિત કરી દઈએ મનને એટલે પવિત્રતા આવે. ત્યાર પછી નવ તત્વની સમજ આ રીતે પ્રાપ્ત કરીએ એ જ્ઞેય અને ઉપાદેયના સ્વરૂપમાં તો અજ્ઞાનતા દૂર થશે અને એ દૂર થતા ચંચળતા સ્વાભાવિક રીતે જ પછી દૂર થઈ શકશે. આભાર. ધર્મિષ્ઠાબેન, તમારે કઈક પ્રશ્ન છે? હા બોલો. ગુરુજી પ્રણામ. ગુરુજી હા પ્રણામ. ગુરુજી, આજે આપણે 4 ચરણનો સ્વીકાર, દુષ્કૃત નિગ્રહ અને સુકૃત ની અનુમોદના જે 3 સંધ્યાએ કરવાની કીધી છે ને, તો એ 3 સંધ્યા તો એ 3 સંધ્યાનો ટાઈમ શું ગુરુજી? નહીં, ટાઈમ તો એમાં નિશ્ચિત ટાઈમ નથી. અને આમ પેલા નંબરમાં 3 જ વખત એવું નથી. ભુજો સંકી લેશે, તિકાલમ અસંકી લેશે. જો આત્મામાં સંકલેશ હોય તો વારંવાર આનું શરણ સ્વીકાર, દુષ્કૃત ગ્રહ અને સુકૃત અનુમોદના કરવાની છે. અને જો સંકલેશ ન હોય, આત્મા નોર્મલ સ્થિતિમાં હોય તો 3 વખત કરવાની છે. એટલે જ્યારે પણ આપણા આત્મામાં રાગદ્વેષનું પ્રમાણ વધારે દેખાય ત્યારે આ શરણ સ્વીકાર આદિ કરી જ લેવાના છે. તે વખતે કોઈ જ સમય જોવાનો નથી. એટલે 24 કલાક સતત આ થઈ શકે. પણ 3 સંધ્યા એના માટે છે કે જે નોર્મલ જીવન જીવી રહ્યો છે. પણ મોટા ભાગે આવું નોર્મલ સ્વરૂપ બહુ ઓછા જીવોનું હોય છે. જેમ કાંકરી નાખીએ અને પાણી ડોળાઈ જાય છે એમ આ સંસારની અંદર ડગલે ને પગલે એવા પ્રકારના નિમિત્તો મળ્યા કરે છે કે એના કારણે રાગદ્વેષ સહજ રીતે આત્મામાં વૃદ્ધિ પામ્યા કરે છે. તો જ્યારે આપણો સંકલેશ વધતો ચાલે ત્યારે આ બધી 3 બાબતોને ધ્યાનમાં રાખી અને તે વખતે આ કરવાનું છે.
હા ગુરુજી, પણ આપણે વારંવાર ન કરી શકતા હોય તો મિનિમમ 3 વાર કરવું હોય તો પછી મારે કયા સમયે કરવું? હા બસ મિનિમમ 3 વખત જો કરવું હોય તો સવારનું પ્રતિક્રમણની આપણી જે આવશ્યક ક્રિયા છે એ સૂર્યોદય વખતે વંદિતતું આવે એ રીતે છે. એટલે આવશ્યક ક્રિયા પૂર્ણ થયા પછી કરો અથવા તો પેલા કરી લો. એવી રીતે મધ્યાહ્ન કાળે આપણી અષ્ટપ્રકારી પૂજાનો સમય એ મધ્યાહ્ન કાળે છે. એ અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી તરત જ કરો, અને સાંજના સમયે આરતી મંગળ દીવો કર્યા પછી અથવા તો પ્રતિક્રમણ કર્યા પછી જે રીતે તમારી અનુકૂળતા હોય તે રીતે તમે કરી શકો. હા ગુરુજી, પંડિતજી, ખૂબ ખૂબ આભાર આપનો. હા બોલો. પંડિતજી, ધ્યાનનો ઉપયોગ એટલે ધ્યાનમાં લોગસનો ઉપયોગ કેવી રીતના કરી શકાય? હા એમાં એવું છે કે આપણે ત્યાં ધ્યાન એને એ રીતે લેવાનું છે કે જે પણ વિષય જે આપણી આરાધના ચાલતી હોય એ આરાધનામાં આપણો ઉપયોગ જોડાય એ જ ધ્યાન છે, અને એ જ વિશેષ કર્મ નિર્જરા કરાવનારું છે. એટલે જે પણ આરાધના હોય એમાં આપણે આપણા ઉપયોગને જોડવાનો. 24 તીર્થંકરોમાં આપણા ઉપયોગને જોડી દીધો. જેમ ઉષભ પદ બોલ્યા અને શત્રુંજય ઉપર રહેલા ઋષભદેવ પરમાત્માના દર્શન થયા. અજિયમ પદ બોલ્યા અને તારંગા તીર્થમાં રહેલા અજિતનાથ ભગવાનના દર્શન થયા. તો આપણું આ ધ્યાન પૂર્વકનો લોગસ સૂત્ર બોલાઈ રહ્યું છે, અને એ રીતે આપણે વિશેષ ભક્તિ પણ અરિહંતની થઈ રહી છે, અને આ ઉપયોગના કારણે, ઉપયોગે ધર્મ, ઉપયોગના કારણે આપણી કર્મ નિર્જરા પણ થઈ રહી છે. એટલે આપણે ત્યાં ધ્યાન એટલે જે આરાધના ચાલતી હોય એ આરાધનાની અંદર આપણા ઉપયોગને જોડી દેવો એ ધ્યાન છે. એટલે લોગસ્થ સૂત્રમાં મનને પરોવી દેવું એ પણ એક ધ્યાન સ્વરૂપ છે. એની વાત હજુ પણ 36 કર્તવ્યોમાં આપણે આગળ કરવાના છીએ. 36 માંથી આપણે 9 કર્તવ્યની વાત કરી. આ પહેલી ગાથામાં 9 કર્તવ્યો આવ્યા, પછી બીજા 9 કર્તવ્યોની વાત આપણે આગળ કરીશું. બોલો. ખૂબ ખૂબ આભાર. હા ચાલો, બસ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.